क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સ્વાગતમ ફૂલ ગુલાબી તેજીમાં આપ સૌનું સ્વાગત છે। દમદાર શાનદાર તાબડતોડ જે વર્ડ કોઈ આજે ભારતીય શેર બજાર માટે ઓછા છે, કારણ કે નોન સ્ટોપ તેજી આજે જે માર્કેટમાં એક્સપેક્ટેડ નથી, 300 અંકની તેજી આજે આપણને જોવા મળી છે। અને જોઈએ તો છેલ્લા 8 થી 10 દિવસમાં માર્કેટે 1000 પોઈન્ટની રિકવરી બતાવી છે। સ્વાભાવિક છે કે આજે દરેકના પોર્ટફોલિયો લીલા જરૂરથી થયા છે, તો આવો આ તેજી કેટલી નોનસ્ટોપ આગળ જોવા મળશે એ ચર્ચા કરીએ। શરૂઆત કરીએ આજની ટોપ હેડલાઇન્સથી। એક મહિનાની ઊંચાઈ પર માર્કેટ નિફ્ટી 250 પોઈન્ટથી વધુ વધીને 23,140 પાર। સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુનો ઉછાળો, મોટાભાગના ઇન્ડેક્સમાં તેજી સાથે કારોબાર। નિફ્ટી બેંક 300 પોઈન્ટ વધીને 50,000 પાર। કોટક બેંક 22 મહિનાની ઊંચાઈ પર, તો બીઓબી, એચડીએફસી બેંક સહિત મોટાભાગની બેંકોમાં તેજી। સોનામાં રેકોર્ડ તેજીથી જેમ્સ એન્ડ જ્વેલરી શેરમાં તેજી। ટાઇટન નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો ટીબીજેડ સહિત અન્ય તમામ શેરમાં તેજી। ટોપ ગિયરમાં ઓટો શેર, બજાજ ઓટો અને આઈસર મોટર્સ નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, તો ભારત ફોર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સહિત મોટાભાગના દરેક શેરમાં સારી તેજી જોવા મળી। આઈટી શેરમાં જોરદાર ખરીદારી। ટીસીએસ, એલસેલટેક, ઇન્ફોસિસ 2% સુધી વધ્યા, તો ટેક મહિન્દ્રા, એલટીઆઈ માઇન્ડ્રી અને અન્ય મિડકેપ આઈટી શેરોમાં પણ ખરીદારી। આવો જઈએ સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ તરફ। અને આજની જે તેજી જોવા મળી છે, જે એક્સપેક્ટેશન હતું કે માર્કેટમાં આજે 23,000ના લેવલ ઉપર ઓપન થયા બાદ 23,000 જાળવી રાખવું જોઈએ, જે આપણે સવારે ઓપનિંગ કેપિટલમાં પણ ચર્ચા કરી હતી। હવે આ 23,000 બાદ આપણે એ પણ ચર્ચા કરી હતી કે 23,000ના જે લેવલ છે એની બાદ જો ટકાવી રાખશે તો સ્વાભાવિક છે કે ઉપર આપણને 23,100 અને એની ઉપર પણ આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે। હવે આવો આપણે નજર કરીશું કે આજનું જે સેટઅપ છે એ આવતા અઠવાડિયા માટે કેટલું લાભદાયક છે, કેટલી તેજી હજુ જોવા મળશે, દરેક પર આપણે વિસ્તારથી ચર્ચા કરીએ। સૌથી પહેલાં આપણે જો પોઝિશનલ વ્યૂ, સ્વાભાવિક છે કે હવે વીકલી એક્સપાયરી પતી ગઈ, હવે આવશે તે છે 27 માર્ચ મંથલી એક્સપાયરી। એનએસસીના દરેક ઇન્ડેક્સની એક્સપાયરી થશે અને સાથે સાથે આપણે જોઈશું કે હવે નજર કરીએ તો 23,200 અત્યારનો લાઈવ આંકડો પણ તમને કહી દઉં તો 23,200 ને ઉપર આપણે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છે। અને જે લેવલ આપણા માટે જે થઈ રહ્યા છે અત્યારે હાલ એક્ઝેક્ટલી 23,000 ઉપર જોઈએ તો 209 ઉપર કારોબાર કરી રહ્યા છે। અને આજના હાઈ છે 23,216। 23,000 ઉપર ઓપન થયા। આપણે કીધું હતું કે 23,000નું લેવલ એ સચવાવું જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને આજ એ જ થયું છે। સવારે આપણે જોયું હતું તો ઓપન ઇન્ટરેસ્ટ સાથે સાથે જે ઈએમએનો સપોર્ટ સાથે આપણે જોયું તો ગ્લોબલ બજારના પોઝિટિવ સંકેત, આ દરેક સંકેત પોઝિટિવ હતા। એટલા માટે મેં સવારે કીધું હતું કે આજે મંદીવાળાએ તેજીને એક્સેપ્ટ કરવી જ પડશે, કારણ કે જે રીતનો આપણને સંકેતો હતા, મંદીનો ટાઈમ હતો પરંતુ હવે ગયો, હવે આવ્યો છે તેજીનો ટાઈમ। અને આજે તમે નજર કરી રહ્યા છો કે 23,000 ઉપર આપણે ઓપન થયા બાદ એક વખત આપણને 23,973ના લો બનાવ્યા, પરંતુ તરત જ આપણે 23,000ના ઉપર જતા રહ્યા। અને જો સવારે આપણે વાત કરી હતી કે નિફ્ટીમાં ડેઇલી પોઝિશનમાં આપણે જોયું જે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે તમારી, એ છે 22,996। એની ઉપર આજે ક્લોઝ થવું જરૂરી છે। જો ક્લોઝ થઈશું તો વધારે સારી વાત કહેવાય, કારણ કે જ્યારે તમે 10 EMN ઉપર ઓલરેડી હતા ક્લોઝ, હવે 50 EMN ઉપર તમે ક્લોઝ થવા જઈ રહ્યો છો, મતલબ માર્કેટમાં હવે કોન્ફિડન્સમાં વધારે મજબૂતી જોવા મળી રહી છે। હવે અત્યારે તમે જોઈ રહ્યા છો તો 23,200 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો। હવે ઉપર ડાયરેક્ટ જોઈએ તમારા માટે લેવલ આવતી હોય છે 23,250, એટલે કે 23,250 છે એ તમારે અહીંયાથી ખાસ કરીને વોચઆઉટ કરવાનું રહેશે। આ એક લેવલ છે કે ત્યાંથી આપણને એક વન ટાઈમ થોડુંક દબાણ જોવા મળી શકે, પરંતુ જો 23,250 પણ જો આપણને સાચવતું જોવા મળે તો પછી ડાયરેક્ટ
23,500 આપણને જોવા મળી શકે છે. અને સવારે મેં જેમ તમને વાત પણ કરી હતી કે જો 23,000 સાચવ્યું તો આપણને એક દિવસમાં પણ સેમ દિવસે 23,250 આવે તો નવાઈ નહીં. અને આજે કેટલા 23,216 અત્યારે હાલ, એટલે સ્વાભાવિક છે કે 23,250થી કોઈ દૂરી એટલી છે નહીં, એટલે કે સારી એવી તેજી આપણને અહીંયાથી સ્પોન્સર થતી જોવા મળી છે. હવે સપોર્ટની વાત કરીએ તો સ્વાભાવિક છે કે 22,996 કે જ્યાં આપણો આ સપોર્ટ છે 50 EMA, એટલે કે ઓલમોસ્ટ 23,000 લઈ લઈએ. અને 23,000 ઉપર આપણને સ્વાભાવિક છે કે પુટ રાઇટર્સ સારો એવો સપોર્ટ આપશે. એટલે 23,000 એક સપોર્ટ છે, શોર્ટ ટર્મ પર્પઝથી કહો કે લોંગ ટર્મ પર્પઝથી કહો. 23,000 ના તૂટવું જોઈએ. 23,000 તૂટે તો સ્વાભાવિક છે કે નીચેની તરફ ફરીથી આપણને અહીંયાથી ડાઉન સાઇડ થોડીક જોવા મળી શકે. પરંતુ લેટ્સ થિંક પોઝિટિવ, અને અત્યારે જે તેજી છે એને આપણે અહીંયાથી ચેરિશ કરીએ. તો હવે 23,000 સપોર્ટ, ઉપરની તરફ સ્વાભાવિક 23,250 એને ક્રોસ કરે તો 23,500ના લેવલ આપણને જોવા મળી શકે છે. એટલે કે સારી એવી તેજી આપણને અહીંયાથી જોવા મળી રહી છે. આવો હવે વીકલી ચાર્ટ જોઈએ. તો વીકલી ચાર્ટમાં આપણે નજર કરીશું. તો વીકલી ચાર્ટમાં નજર કરો. સૌથી પહેલાં સવારે મેં તમને શું કીધું હતું કે નિફ્ટીમાં 10 અને 50 એ બંને આપણે અહીંયાથી સારી એવી તેજી જોવા મળી હતી. પરંતુ આજે સારું એ થયું છે કે 10 EMA ઉપર આપણે ક્લોઝ થવા જઈ રહ્યા છે વીકલી ચાર્ટમાં. કારણ કે સ્વાભાવિક મેં સવાર વાત કરી કે 23,100ની આજુબાજુ વીકલી ચાર્ટમાં 10 EMA તો 23,200 ઉપર કારોબાર કરી રહ્યા છે. એટલે એ આપણને વીકલી ચાર્ટમાં પણ પોઝિટિવ છે. ડેઇલી ચાર્ટમાં આપણે નજર કર્યું એ પણ પોઝિટિવ છે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. આવો આપણે 15 મિનિટનો જોઈએ. આજની 15 મિનિટનો જે ચાર્ટ જોશો ને, કંઈક તમને એવું લાગશે કે આજે માર્કેટમાં કંઈક રંગોળી દોરાઈ હોય એવું દેખાવા મળશે. આ તમે નજર કરો, ક્યાંય તમે અહીંયાથી જ્યારથી આ ઓપન થયા બાદ થોડું કન્સોલિડેશન થયું. અને સવારે પણ કીધું હતું જ્યારે તેજીમાં એક કન્સોલિડેશન થાય મતલબ કે નવી ઘેર પાડવા માટે અહીંયાથી માર્કેટ તૈયાર છે. અને આ તમે લુક એટ ધીસ, વન વે તેજી તમને અહીંથી જોવા મળી છે. ક્યાંય તમને અહીંયાથી અટકણ જોવા નથી મળી. કન્ટિન્યુ દરેક કેન્ડલ તમને અહીંયાથી લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી છે. અને આને જ કહેવાય છે કે કોન્ફિડન્સ. સ્વાભાવિક છે કે એક ટાઈમ હતો કે જ્યારે ચલો બધા મંદી કરતા હતા, પરંતુ આ જે તેજી છે એને કોઈ અહીંયાથી આવું મંદીનું નામ જલ્દી ના લાવી શકે જ્યાં સુધી 23,000 નીચે બ્રેક ના થાય ત્યાં સુધી. એટલે ઓવરઓલ વ્યૂ આપણને પોઝિટિવ છે. નીચે નજર કરીએ તો 23,138 જે આપણે અહીંયાથી 10 EMAનો સપોર્ટ છે 15 દિવસની કેન્ડલમાં, એટલે 15 મિનિટની કેન્ડલમાં 23,138 લેવલ છે કે જે અહીંયાથી ખાસ કરીને વોચ કરવાનું રહેશે. અને એની નીચે આપણે 23,000, એટલે બે સપોર્ટ થઈ ગયા તમારા માટે, 23,138 અને બીજું છે 23,000. આ બે સપોર્ટ આપણે હાલ એઝ ઓફ નાઉ વોચ કરીશું. ઉપરની તરફ સ્વાભાવિક છે કે 23,250 ને 23,500. કેમ કહું છું તમને? આવો ઓપન ઇન્ટરેસ્ટ જોઈએ તો ઓવાઈ ડેટામાં ઉપર આપણને થોડા આઈડિયા આવશે કે આજની જે તેજી છે કે કોણે કેટલી હાર માની અને કોણે કેટલી મજબૂતી બતાવી. જો અહીંયા ચાર્ટ ઉપર આ તમે જોઈ રહ્યા છો. આજે આપણે મેં તમને કીધું કે 23,000 ઉપર તમે ઓપન થશો, એટલે એક્ઝેક્ટલી તમે અહીંયા ઓપન થયા 23,000 આજુબાજુ. જે બાદ મેં તમને એ પણ કીધું હતું કે 23,000નું લેવલ જો અહીંયાથી સસ્ટેન થશે તો 23,000 ઉપર પુટ રાઇટર્સ બેસશે અને જે કોન્ફિડન્સ આપશે. આ તમે જુઓ પુટ રાઇટર્સ કે સારી એવી પોઝિશન તમને અહીંયા જોવા મળી રહી છે. સારી એવી એટલે કે તમે નજર કરશો તો ઓલમોસ્ટ કેટલા છે અત્યારે 1 કરોડની નજીક, 80 થી 90 લાખ અહીંયાથી પુટ રાઇટર્સ તમને 23 લાખમાં જોવા મળી રહ્યા છે. આ સારી એવી વસ્તુ અહીંયાથી જોવા મળી રહી છે નજીક. બીજો આગળ આવો તમે નજર કરશો તો સૌથી આગળ કે મજબૂતી આવો તમે જોશો તો 23,100 ત્યાં કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને છે. પણ સ્વાભાવિક છે અત્યારે આપણે 23,200 છે, એક્સપાયરી છે, એટલે અહીંયા આપણે તમે અત્યારે ઓલમોસ્ટ કારોબાર કરી રહ્યા છો 23,200 ને ઉપર. એટલે કે કોઈ જગ્યાએ અહીંયાથી સપોર્ટ આપવા માટે આજે કોઈ હતું નહીં. કારણ કે સ્વાભાવિક છે કે આવા માર્કેટમાં કોને હિંમત થાય મંદી કરવાનો, અને આવી જ્યારે તેજી આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક લોકો સ્ટ્રેપ થઈ જતા હોય છે. એટલે ઓવરઓલ આપણને ડેટા તો કહી રહ્યો છે કે વ્યૂ પોઝિટિવ છે. 23,000 જે છે આપણો મેઇન સપોર્ટ છે. અને આગળ જો કોઈ હવે નડતર રૂપ હોય તો 23,500 કે જ્યાં આપણને સૌથી વધારે અહીંયાથી જોવા મળી રહ્યો છે પુટ કોલ રાઇટર્સ એક સપોર્ટ આપી શકે છે, એટલે કે માર્કેટના અવરોધ તરીકે. વાત થઈ ઓવાઈ ડેટાની. આવો ઓવાઈ ચેન્જ જોઈ લઈએ. તો ઓવાઈ ચેન્જ ઉપર આપણે નજર કરીશું. ઓવાઈ ચેન્જમાં તમે નજર કરો તો અહીંયા તમે જોઈ રહ્યા છો કઈ રીતે કોલ રાઇટર્સ અહીંયાથી ટ્રેપ થયા. અને તમે જુઓ 23,000 સુધીની દરેક કોલ રાઇટર્સ ટ્રેપ થઈ ગયા. બીજું આગળ તમે જુઓ એડ ઓન કેટલું થયું. અહીંયા 1 2 3 4 વાત કરી હતી. સવારે આપણે અહીંયા પુટ રાઇટર સપોર્ટ આપશે, અહીંયા પોઝિશન બનાવશે. અને તમે નજર કરશો તો દરેકની પોઝિશન 1.5 કરોડથી ને 2.5 કરોડની પોઝિશન આપણને અહીંયાથી જોવા મળી રહી છે. અને આગળ તમે સપોર્ટમાં જોશો અવરોધમાં રેઝિસ્ટન્સ જેને કહેવાય કે અહીંયાથી માત્ર 23,200 ઉપર એડ ઓન થયા છે. બાકી તમે અહીં નજર કરો તો કોઈ જગ્યાએ અહીંયાથી કોલ રાઇટર્સે કોન્ફિડન્સ નથી બતાવ્યો. માત્ર કોન્ફિડન્સ છે એ છે પુટ રાઇટર્સ ઉપર. એટલે કે હવે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક તેજીના અણસાર આપણને જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ વ્યૂ આપણને એથી પોઝિટિવ બની રહ્યો છે. ઓવરઓલ આ વાતથી આપણે નિફ્ટીની આવો ફટાફટ એક બ્રેક લઈ લે. જે બાદ બેંક નિફ્ટીને આપણે ખાસ કરીને વાત કરવી છે કારણ કે 50,000 ને પાર ગયું છે. આવો જાણીએ એક બ્રેક બાદ.
બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો જાણીએ બેંક નિફ્ટીને, કારણ કે સ્વાભાવિક છે કે જે આપણે વાત કરી સવાર 50,000નું લેવલની નીચે ઓપન થયા, પરંતુ 50,000ને પાર આપણે ગઈ ગયા છે. નજર કરીએ આપણે તો 50,100 અત્યારે હાલ લેટેસ્ટ આંકડો તમને આપી રહ્યો છું તો 50,105 ઉપર આપણને કારોબાર કરી રહ્યા છે. 400 અંકની મજબૂતી આપણને જોવા મળી રહી છે. એટલે કે સ્વાભાવિક છે કે 50,155 હાઈ, નીચે લો બન્યા હતા 49,751. એક સમય તમે જુઓ તો લો બન્યા હતા. ગઈકાલનો જે હાઈ હતો ત્યાં એક વખત તમે અહીંથી ટચ પણ થયા હતા. નિફ્ટીમાં નહોતા થયા. બેંક નિફ્ટીમાં સ્વાભાવિક છે કે નિફ્ટીની સરખામણીમાં થોડીક કમજોરી આજે આપણને જોવા મળી, પરંતુ જે હાઈ હતો એની નજીક જ અત્યારે તમે સપોર્ટ લીધો. સપોર્ટ લઈને તમે સારી ફરીથી ઉડાન ભરી અને 50,000ને પાર ત્યારે તમે કારોબાર કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે જો આજે 50,000ને પાર અહીંયાથી ક્લોઝ થઈશું તો ડાયરેક્ટ તમારો જે રેઝિસ્ટન્સ છે એ અહીંયા જ્યાંથી તમને અહીંથી કરેક્શન આવ્યું હતું ત્યાંથી તમને અહીંથી એક સારી રિકવરી જોવા મળી છે. અને તમારા માટે લેવલ છે 50,630નું. એટલે આજે 50,000 ઉપર ક્લોઝ થઈએ તો બીજી અહીંયાથી તમે નજર કરો તો 600 પોઈન્ટની અહીંયાથી તમને તેજી આવતાના દિવસોમાં, એટલે કે આવતીકાલે કાં તો નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. અને અહીંથી તમે નજર કરી શકો છો તો માત્ર 1, 2, 3, 4, 5, 6 એટલે કે 6 દિવસમાં જ્યારે બેંક નિફ્ટી નીચે હતો 47,900 ઉપર, 47,900થી તમે નજર કરો તો અત્યારે 48,900, 49,900 અને 50,100 એટલે કે 2200 અંકની તેજી તમને માત્ર 6 દિવસમાં અહીંથી જોવા મળી છે નિફ્ટી બેંકમાં. કારણ કે આપણે પહેલાં પણ જ્યારે વાત કરતા હતા ફેબ્રુઆરી મહિનામાં કે આપણે વાત કરી હતી કે એક PSU બેંક અને બીજું છે પ્રાઇવેટ બેંક, કે બંને બેંકે સાથે મળીને અહીંયાથી બલ્લેબાજી કરવી પડશે. જો એ બંને સાથે બેટિંગ કરશે તો સ્વાભાવિક છે કે બેંક નિફ્ટીને કોઈ નહીં રોકી શકે. અને એ જ તમને અહીંયાથી ચાર્ટમાં જોવા મળી રહ્યું છે કે સારી એવી વન વે તેજી તમને જોવા મળી છે. પરંતુ હવે અહીંયાથી કયા રેઝિસ્ટન્સ ને કયા સપોર્ટ ધ્યાન પર રાખવા, તો પોઝિશનલી તમે નજર કરશો તો 49,286 કે જ્યાં તમારું આવે છે 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, જેને એક સપોર્ટ તરીકે આપણે હાલ વોચ કરીશું. એટલે કે અત્યારે હાલના લેવલથી આપણને 800થી 900 પોઈન્ટની અહીંથી દૂરી જોવા મળી છે. એટલે કે 800 પોઈન્ટ લેટ્સ આપણે લઈએ, 800 નીચે સપોર્ટ અને ઉપરની તરફ સ્વાભાવિક છે કે આપણે જેમ વાત કરી 50,600 કે જે તમારે અહીંથી આવનારા દિવસોમાં લેવલ જોવા મળી શકે છે. એટલે કે વ્યૂ પોઝિટિવ છે, અહીંયા પણ આપણે કોઈ ચિંતાનો વિષય નથી. હવે વાત કરીશું તો આપણે વીકલી ચાર્ટ, કે વીકલી ચાર્ટમાં આપણને કઈ રીતનો ટ્રેન્ડ જોવા મળ્યો એ પણ એક વખત નજર કરી લઈએ. તો વીકલી ચાર્ટમાં આપણને સારું એવું સેટઅપ બનતું જોવા મળ્યું છે. આ તમે નજર કરો, સવાર પણ વાત કરી હતી કે આપણે અહીંથી ડબલ બોટમ બન્યા બાદ અહીંયાથી ડબલ્યુ પેટર્નમાં આ જે લેવલ છે ત્યાં આવી શકે છે. અને નજર કરો એક્ઝેક્ટલી તમને એ લેવલ તમને આવતા જોવા મળે છે. હવે તમે નજર કરશો તો 50,000 ઉપર તો તમે આવી ગયા છે. હવે તમારું મેઇન જો વીકલીમાં રેઝિસ્ટન્સ આવે તો એ તમારા માટે છે 51,689. 51,689 તમારા માટે થયું વીકલી અને 50,680 કે 690 તમારા માટે થયું એ છે ડેઇલી. એટલે કે ડેઇલીમાં તમારા માટે અહીંયાથી સંકેતો બની રહ્યા છે 50,690. એની ઉપર ક્લોઝ આવ્યું અને વીકલીમાં પણ જો ક્લોઝ આવ્યું તો તમને આ લેવલ જોવા મળી શકે છે 51,689, એટલે ઓલમોસ્ટ 51,700 તમે લઈ શકો છો કે આ લેવલ તમને આવનારા દિવસોમાં જોવા મળી શકે. અને એ પણ જો અહીંયાથી નોન સ્ટોપ તેજી રહી તો સ્વાભાવિક છે કે ફરીથી તમને અહીંયાથી 54,000 બાજુ પણ તેજી જોવા મળી શકે છે. પરંતુ સ્વાભાવિક છે કે એકદમ વન વે તો નહીં આવે, ધીરે ધીરે બસ આવી જોઈએ તેજી, એ મહત્વનું આપણને અહીંયાથી બની રહ્યું છે. એટલે કે ઓવરઓલ વ્યૂ આપણને ડેઇલી વીકલી જ્યારે મંદી આવતી હતી ત્યારે તમે નજર કરો અહીંથી વન વે, અહીંથી નેગેટિવ ટ્રેન્ડ બન્યો હતો, ક્યાંય તમને પોઝિટિવ સંકેતો નહોતા જોવા મળી રહ્યા. આ તમે ફરીથી જુઓ કન્ટિન્યુ તમને નેગેટિવ ટ્રેન્ડ બન્યો હતો. પરંતુ આ એક કેન્ડલ છે કે જે છેલ્લા 4 અઠવાડિયે 5 અઠવાડિયાની નજર કરો, 5 અઠવાડિયામાં જે મંદી આવી હતી એ માત્ર એક અઠવાડિયામાં, એટલે કે આજે 4 દિવસ, સોમ, મંગળ, બુધ, ગુરુ, માત્ર 4 દિવસમાં આજે છેલ્લા 4 અઠવાડિયાની તેજી 4 દિવસમાં અહીંયાથી તમને કવર કરી છે. એટલે આ કંઈક કોન્ફિડન્સ કહી શકાય કે માર્કેટમાં હવે ફરીથી તેજીની વાપસી થઈ છે એવું અહીંયાથી આપણે પુનરાવર્તન કરી શકાય છે. એટલે ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ જોઈ લઈએ. સ્વાભાવિક છે કે હવે અઠવાડિયું રહ્યું મંથલી એક્સપાયરીમાં, અને બેંક નિફ્ટીમાં તો મંથલી જ હોય છે. તો હવે બેંક નિફ્ટીમાં મંથલી એક્સપાયરી આપણને શું સંકેતો આપી રહ્યા છે એ નજર કરીએ. 50,000 હવે ઉપર ક્લોઝ થઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક છે ત્યાં આપણને પુટ રાઇટર્સ આજે એડ ઓન થતા જોવા મળે છે. આ પુટ રાઇટર્સ તમે સવારે જોયા તો ઘણા ઓછા હતા, પરંતુ આજે નવા એડ ઓન થયા છે. કોલ રાઇટર્સ ઉપર નજર કરો તો હજુ પણ તેઓએ હાર નથી માની. તેઓ કહી રહ્યા છે કે હજી અમે ફાઇટ કરીશું. એક દિવસમાં તેજી આવી ગઈ તો શું છે, હજી નેક્સ્ટ વીક જુઓ. પુટ રાઇટર્સ કે કહેશો વાંધો નહીં, રાહ જુઓ, અમે પણ છીએ તમારી પાસે લડવા માટે. ને આગળ તમે નજર કરશો તો 49,500 કે ત્યાં પણ અહીંયા છે કે તે સપોર્ટ માટે રેડી છે. બીજું અહીંયા નાનકડા થોડા અહીંયાથી છે. પરંતુ હવે આગળ એક મેઇન જો 50,000 ઉપર રહીશું, 50,500 એક અવરોધ આવી શકે છે. અને બીજું આગળ છે સ્વાભાવિક છે કે 51,000. એટલે અહીંયાથી મેઇન અહીંયાથી જો એક વખત 50,000 ના તોડ્યું તો 50,500 આપણને અહીંયાથી 1 થી 2 દિવસોમાં માત્ર વાર લાગશે કે 50,500 આપણે આવી શકીએ છીએ. અને 50,500ની આગળ 51,000 લેવલ સ્વાભાવિક છે આપણને જોવા મળી રહ્યા છે. આવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ. ઓવાઈ ચેન્જ આપણને શું સંકેતો આપી રહ્યા છે. ઓવાઈ ચેન્જ ઉપર નજર કરશો 50,000 નજર કરો કેટલા એડ ઓન આજે આપણને થયા છે. ઓલમોસ્ટ આપણે નજર કરશો તો 6 થી 6.5 લાખના અહીંયાથી પુટ રાઇટર્સ એડ ઓન થયા છે. પુટ રાઇટર્સ 50,000માં
49,900 ઉપર જો ત્યાં પણ પોઝિશન બેસી છે અને કોલ રાઇટર્સ અહીંયા નજર કરો તો કોન્ફિડન્સ ખોઈ ચૂક્યા છે. તેઓ પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે અને આગળ તમે નજર કરશો તો કોઈ જગ્યાએ કોલ રાઇટર્સે પોતાની પોઝિશન નથી બનાવી. એટલે કે હજુ પણ જે કોલ રાઇટર્સ છે એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે આ તેજી હજુ કન્ટિન્યુ ના રહે. જો કન્ટિન્યુ રહે તો આ બધાને પણ અહીંયાથી પોઝિશન સ્ક્વેર ઓફ કરવાના વારા આવી જશે અને અહીંયાથી પુટ રાઇટર્સ છે એ સ્ટ્રોંગ આપણને મજબૂતી સાથે બેસતા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે નજર કરી તો ઓવાઈ ડેટા જો ઓવાઈ ચેન્જ કે દરેકમાં સારી એવી મજબૂતી આપણને અહીંયાથી જોવા મળી રહી છે. હવે આપણે ઓવરઓલ વાત કરી નિફ્ટીની સાથે જોઈએ આપણે બેંક નિફ્ટી કે બંનેમાં વ્યૂ પોઝિટિવ છે. સવારે આપણે જોયું તો બેંક નિફ્ટીમાં 10 EMA 50 EMA ઉપર ક્લોઝિંગ હતું, નિફ્ટીમાં નહોતું જે આજે આવી રહ્યું છે. એટલે કે આજે 10 EMA 50 EMA ઉપર નિફ્ટીમાં ક્લોઝિંગ છે, 50 EMA એટલે કે બેંક નિફ્ટીમાં પણ ક્લોઝિંગ છે. એટલે બંનેમાં પોઝિશનલ વ્યૂ હવે તેજી સાથે છે. હવે આવા ટાઈમે મંદીનો હાલ વિચાર ના કરી શકાય અને સાથે સાથે છે કે મિડ કેપ અને સ્મોલ કેપ એ પણ તેજીના મૂડમાં આવી રહ્યા છે. એટલે ઓવરઓલ મંદીનો મૂડ હવે અહીંથી બંધ થઈ ગયો છે. હવે હાલ વિચારવું હોય તો પોર્ટફોલિયો કઈ રીતે બિલ્ડઅપ કરવો એની ઉપર ધ્યાન આપવું જોઈએ અને હાલ તેજી તરફ આપણે વળાંક લેવો જોઈએ. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ નિફ્ટી અને બેંક નિફ્ટીની કે જેની પર તમારે ફોકસ કરવું જોઈએ. આવો હવે અહીં આપણે બ્રોકરેજ હાઉસ તરફથી જે રેટિંગ અપગ્રેડ આપવામાં આવે છે એની ઉપર એક વખત જોઈ લઈએ કે બ્રોકરેજ હાઉસ તરફથી કઈ રીતે રેટિંગ આપવામાં આવે છે. સ્વાભાવિક છે કે આવો જ્યારે તેજીનો મૂડ હોય ત્યારે બ્રોકરેજ હાઉસ તરફથી સારા એવા રેટિંગ આપણને આપવામાં આવ્યા છે. તો બ્રોકરેજ હાઉસ ઉપર નજર કરી લઈએ કે બ્રોકરેજ હાઉસ અહીંયાથી કઈ રીતના આપણને રેટિંગ આપવામાં આવી છે. સૌથી પહેલાં નજર કરીશું તો મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ આપવામાં આવી છે. મોતીલાલ ઓસવાલ કહી રહ્યા છે વોલ્ટાસ ઉપર બાયની સલાહ આપવામાં આવી છે અને તેમણે અહીંયાથી સ્પેસિફિક કહી રહ્યા છે કે જે રૂમ એસીની માંગમાં વધારો કંપનીને લાભ કરાવશે. અને સવારે પણ રિપોર્ટ આવ્યો હતો કે જે બ્રોકરેજ હાઉસે કહ્યું હતું કે રૂમ એસીમાં વધારો થશે. આ પણ માની રહ્યા છે કે રૂમ એસીમાં વધારો થઈ શકે છે આ ફેરી, કારણ કે સ્વાભાવિક છે કે આ ફેરી પ્રિડિક્શન વધારે છે કે ગરમી લાસ્ટ ટાઈમ કરતાં આ ફેરી વધારે પડી શકે છે અને ટાર્ગેટ ₹1,710 તેઓ આપી રહ્યા છે ખરીદી માટે વોલ્ટાસનું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ તમારા રડાર પર હોવું જોઈએ તો વીમાર્ટ ઉપર અહીંયાથી આપવામાં આવ્યો છે જેનો HDFC સિક્યુરિટીઝ તરફથી. HDFC સિક્યુરિટીઝ બાયના રેટિંગ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે 3,500ના ટાર્ગેટ અહીંયાથી રાખવા જોઈએ અને એમનું સાથે કહેવું છે કે ઉપરના લેવલથી સ્ટોકમાં 35% સુધીનું કરેક્શન આવી ગયું છે. એટલે એક ઘટાડાને તેઓ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ રહ્યા છે અને એમણે સાથે એ પણ કહી રહ્યા છે કે હાલમાં સ્ટોક ખરીદી માટે આકર્ષક સ્તરે છે. એટલે વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે તેઓ અહીંયાથી ઓવરઓલ. એટલે વાત થઈ આપણે અહીંયાથી વીમાર્ટ ઉપર HDFC સિક્યુરિટીઝ તરફથી. નેક્સ્ટ નજર કરીશું તો ઇન્ડિગો મોતીલાલ ઓસવાલ તરફથી ન્યુટ્રલ રેટિંગ ટાર્ગેટ ₹4,660. એમનું કહેવું છે કે જે એવિએશન સેક્ટરના ઇતિહાસમાં એરક્રાફ્ટનો સૌથી મોટો ઓર્ડર એમને મળ્યો છે અને આપણે જસ્ટ રિસેન્ટલી અપડેટ પણ આવી હતી મેનેજમેન્ટ તરફથી કે આ ફેરી એમનું ઓવરઓલ જે પેસેન્જર ટ્રાફિક ઓવરઓલ જે હોય છે એમાં ખાસો એવો વધારો થયો છે. ઓવરઓલ તેમણે કેપેસિટી વધારી છે એટલે ઓવરઓલ માર્કેટ કવરિંગમાં ક્યાંય ક્યાંય પોઝિટિવ થશે અને એ જ કારણથી તેઓ અહીંયાથી ટાર્ગેટ 4,660 આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે નવા એરક્રાફ્ટ લાંબા રૂટ માટે ફાયદાકારક રહેશે. આ ઘણા બ્રોકરેજ હાઉસ છે. સવારે પણ આપણે 2 બ્રોકરેજ હાઉસ તરફથી જોઈએ તો આ જ સેમ ટિપ્પણી કરવામાં આવી હતી. અહીંયા આપણે નજર કરીએ તો આ પણ એ જ આપણને અહીંયાથી કહી રહ્યા છે મોતીલાલ ઓસવાલ. નેક્સ્ટ આવો નજર કરીએ તો જેફરીસ ઉપર પેટીએમને રિપોર્ટ આપવામાં આવે છે, હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે, ટાર્ગેટ તેઓ ₹850 આપવામાં આવે છે અને તેઓ કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2025માં ઓપરેટિંગ અનુમાનથી 25% ઓછો રહી શકે છે. એટલે તેમને ક્યાંક ને ક્યાંક ઓપરેટિંગમાં નરમાશ જોવા મળી છે. એ કારણથી તેઓ બાય નથી કરી રહ્યા, પરંતુ જેની પાસે હોય તેઓ હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. પેટીએમ ઉપર ટાર્ગેટ ₹850 અને તેમનું કહેવું છે કે ગયા વર્ષના મુકાબલે યુપીઆઈ 40% વધ્યા છે. એટલે કે યુપીઆઈ પેમેન્ટ વધ્યા છે. સ્વાભાવિક છે કે યુપીઆઈ પેમેન્ટ તો વધવાના જ છે, કારણ કે આપણે પણ દિવસે જોઈએ તો રોજબરોજ વસ્તુમાં કેશ કરતાં યુપીઆઈ વધારે કરી છે. ચાહે ₹5 ₹10 હોય કે ₹10 વસ્તુ હોય, આપણે યુપીઆઈ પહેલાં પ્રિફર કરતા હોય છે. એટલે યુપીઆઈનો જે છે એ તો દિવસે દિવસે વધવાનું છે, કારણ કે ગવર્મેન્ટ પણ અહીંયાથી પ્રોત્સાહિત કરી છે ડિજિટલ અહીંયા ઓવરઓલ ઇકોનોમીને. એટલે એ જ કારણથી યુપીઆઈ પેમેન્ટ વધ્યું છે, જેના કારણે તેઓ પેટીએમને અહીંથી હોલ્ડ કરવાની સલાહ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે આ વ્યૂ થઈ ગયો. આ દરેક આપણે બ્રોકરેજ હાઉસ તરફથી અલગ અલગ રિપોર્ટ અપડેટ આપવામાં આવી હતા. મોટાભાગના રિપોર્ટ આપણે જોયું તો ન્યુટ્રલ કાં તો ખરીદીની સલાહ આપી રહ્યા છે. એટલે કે તેઓ પણ માર્કેટને લઈને પોઝિટિવ છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ બ્રોકરેજ રિપોર્ટની. આવો ફટાફટ એક બ્રેક લઈ લે. બ્રેક બાદ આપણે ગેસ્ટ જોડાશે. ગેસ્ટ સાથે જાણીશું કે આ જે તેજી આવી છે તેજીમાં કયા સ્ટોક ખરીદવા અને કયા સેક્ટર છે કે જે આવનારા દિવસો ફોકસ રાખવો જોઈએ. એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો એ તેજી હજી પણ આપણને માર્કેટમાં સ્પોન્સર થતી જોવા મળી રહી છે. તમે નજર કરી રહ્યા છો તો સતત 23,200 આ એક લેવલ છે કે જાળવવાના ફૂલ પ્રયત્નો આપણને જોવા મળી રહ્યા છે. હવે નજર કરીએ બેંક નિફ્ટી તો 50,000ના લેવલ ત્યાં પણ જળવાઈ રહ્યા છે. 50,120 ઉપર અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છે અને નિફ્ટી 23,216ના હાઈ બનાવીને 23,505 23,510 210 એની રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. હવે આજે નજર કરીએ કે આ જે તેજી આપણને જોવા મળી નિફ્ટીમાં એની પાછળ મેઇન મુખ્ય શેર કયા હતા તેની ઉપર સૌથી પહેલાં નજર કરીએ
તો એ જે શેર આવે છે સામે એ છે ભારતી એરટેલ. સવારે જ્યારે ઓપનિંગમાં આપણે વાત કરી ત્યારે આ સ્ટોકમાં 1% માત્ર તેજી હતી, અત્યારે 4.5% તેજી. અને આપણા જે ગેસ્ટ હતા રવિ સર, એમણે પણ કીધું હતું કે આ સ્ટોકમાં ખરીદી કરવી જોઈએ અને 2000 પાર આ સ્ટોકમાં આપણને લેવલ જોવા મળી શકે અને ઇવન 4% તેજી આજે આપણને આ સ્ટોકમાં જોવા મળી રહી છે. ટાઇટન ઉપર નજર કરો. ટાઇટન ઉપર પણ આપણે વાત કરી હતી, સરે કીધું હતું કે આ જે સ્ટોક છે કે જે આવનારા દિવસમાં સારું પરફોર્મ કરી શકે છે. 4% તેજી ત્યાં જોવા મળી છે. બજાજ ઓટો 0.3% તેજી જોવા મળી છે. આઈસર મોટર્સ, BPCL, એટલે કે ઓવરઓલ 50માંથી માત્ર 4 સ્ટોક છે કે જેમાં કમજોરી છે, બાકીના અન્ય 46 સ્ટોક છે એમાં ખરીદારી જોવા મળી રહી છે. કમજોરીમાં જોઈએ તો જે 4 સ્ટોક છે ઇન્ડસઇન્ડ બેંક, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને ટ્રેન્ડ. આ 4 સ્ટોક છે કે જેમાં આપણને મામૂલી ફ્લેટ ટુ 0.5% કમજોરી જોવા મળી ગઈ છે. સામે આજે જોઈએ તો 52 વીક હાઈ બનાવવાળા ટોટલ 7 સ્ટોક છે. એસ્ટ્રાજેન, વેલ્સપન કોર્પોરેશન, અવંતી ફીડ, આવાસ, NH અને બીજા આપણે વાત કરીએ તો ટોટલ ઇન્ડિગો અને મુથુટ ફાઇનાન્સ. ટોટલ આપણને 6 સ્ટોક 6 થી 7 સ્ટોક છે કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. અને આવા બધા વચ્ચે પણ એક સ્ટોક છે કે જે 52 વીક લો બનાવી રહ્યો છે, એ છે KEI, કે જેમાં આજે આપણને 14% કડાકો જોવા મળ્યો છે. 2817 અહીંયાથી આપણને લો બનતા જોવા મળી રહ્યા છે. ઓવરઓલ આપણે વ્યૂ થયો 23,212 ઉપર અત્યારે કારોબાર કરી રહ્યો છે. લાગે છે કે 23,216 છે એને પણ પાર કરીને આજે આપણને કાવ જોવા મળી શકે છે. આ એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે નોટિસ કરીએ, છેલ્લા જ્યારથી સોમવારથી જ્યારે માર્કેટમાં જે તેજી આવી છે, તમે નીચેના લેવલથી ઉપર તેજી કરશો અને ઉપર જ તમે બંધ આપી રહ્યા છો. એટલે કે જે ડે હાઈ હોય છે એને ઉપર તમે અહીંયાથી તેજી સાથે કારોબાર બંધ થઈ રહ્યો છે. મંગળવારે જોયું, બુધવારે જોયું, અને આજે એક્સપાયરીના દિવસે પણ જ્યારે એટલીસ્ટ જ્યારે સેટલમેન્ટ થતું હોય છે એવા ટાઈમે પણ માર્કેટ અહીંયાથી પોતાના જે ઉપરના જે ટોપ છે એને પકડી રાખે છે અને ક્લોઝિંગ આપે છે. અને એ જ કારણથી લોકોનો કોન્ફિડન્સ આવે છે કે આવતીકાલે પણ માર્કેટ પોઝિટિવ ઓપન થશે. છેલ્લા 4 દિવસથી આપણે જોઈએ સારી એવી તેજી આપણને જોવા મળી છે. નિફ્ટીમાં ઇવન આપણે જોઈએ 800 થી 900 પોઈન્ટની રિકવરી આપણને છેલ્લા 4 દિવસમાં જોવા મળી છે. એટલે સારી એવી વસ્તુ કહેવાય. બીજી વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ. મિડ કેપ અને સ્મોલ કેપમાં એટલી બધી ખાસ ખરીદારી નથી, પરંતુ પોઝિટિવ આપણને સારા એવા જોવા મળે છે. ઇવન આપણે મિડ કેપ વાત કરીએ તો 0.5% અને સ્મોલ કેપ પણ 0.5% થી 1%ની વચ્ચે આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. અને આજના જો સેક્ટર સ્પેસિફિક વાત કરીએ કે ક્યાંક સારી એવી તેજી આપણને જોવા મળી છે, તો સ્વાભાવિક છે કે નિફ્ટી ઓટો છે કે જેની ઉપર આપણે નજર કરવી જોઈએ. નિફ્ટી IT 0.5%ની તેજી ત્યાં જોવા મળી છે. PSU બેંક, ફાર્મા સ્ટોક, FMCG, ઇવન આજે તમે નજર કરશો તો દરેક ઇન્ડેક્સ લીલા નિશાનમાં છે. એક પણ ઇન્ડેક્સમાં આજે કમજોરી જોવા નથી મળી રહી. સારી એવી ખરીદારી અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે. હવે આ તેજી કેટલી આગળ યથાવત રહેશે, ક્યાં સુધી નોનસ્ટોપ રહેશે, આવો જાણીએ આપણે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિત સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને આજની જે ફૂલ ગુલાબી તેજી સર આપણને જે જોવા મળી છે, ક્યાંક ને ક્યાંક આપણને માર્કેટમાં કોન્ફિડન્સ જોવા મળ્યો છે. હવે ફાઇનલી એવું લાગે છે કે હવે જે મંદીવાળા છે એ અહીંથી ક્યાંક ને ક્યાંક દૂર રહેવું જોઈએ અને તેજીને આપણે અહીંથી હાથ મિલાવવો જોઈએ. હવે આજે તેજી જોવા મળી. એક સમય આજે એક હતું કે 23,000 લેવલ જળવાવું જોઈએ, જળવાયું, પરંતુ જે 23,200 સુધી આજે લેવલ પહોંચી ગયા છે. હવે આ તેજી આગળ ક્યાં સુધી આપણને જોવા મળી શકે છે એ જણાવશો. અને સાથે સાથે બેંક નિફ્ટી પણ વાત કરવી જોઈએ, કેમ કે બેંક નિફ્ટીમાં જે સવારે 50,000 પાર કરવામાં હર્ડલ જોવા મળતું હતું, પરંતુ એને પણ સારો એવો સપોર્ટ મળ્યો અને ત્યાં 50,100 પાર નીકળી ગયા છે. સર, ગુડ આફ્ટરનૂન. સૌપ્રથમ ગુડ આફ્ટરનૂન બધાને, આપણા ક્લાયન્ટ્સને પણ ને આપણે પણ. જે પ્રમાણે આપણે પાછલા સપ્તાહમાં વાત કરીએ છીએ કે નિફ્ટીમાં એક 22,200-300 લેવલથી એક આપણે બાઉન્સ બેક જોવા મળી શકે છે, રિવર્સલ જોવા મળી શકે છે. અને એ જ પ્રમાણેના મોમેન્ટ આપણે જોવા મળી રહ્યા છે. અને 22,300 લેવલથી આપણે એક સારો બાઉન્સ જોવા મળ્યો હતો. અને એ જ વખતે કીધું હતું કે 22,700 એક બ્રેકઆઉટ લેવલ જોઈ રહ્યો હતું. જો એના બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 23,300 અને 23,600 લેવલ જોવા મળી શકે છે. તો એ જ પ્રમાણેના ફોર્મેશન હાલમાં જોવા મળી રહ્યા છે. અને અગર વાત કરીએ નિફ્ટીમાં તો એક ફોલિંગ વેજના આજે બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો એક 22,800 એક રીટેસ્ટ લેવલ છે. જો એની આજુબાજુ પાછી એન્ટ્રી મળે છે નિફ્ટી પર, ડેફિનેટલી આ લેવલમાં નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં નિફ્ટી એક બાય ઓન ડિપ્સમાં ની સ્ટ્રેટેજીમાં હમણાં અપનાવી શકાય છે. અને જો 22,800 ની આજુબાજુ જો આમાં કંઈક એન્ટ્રી મળે છે તો ડેફિનેટલી આ લેવલે એન્ટ્રી કરી શકાય છે. અને ઉપરમાં એક 23,600 અને 24,100 સુધીના લેવલ નિફ્ટીમાં જોવા મળી શકે છે આવનારા 10 થી 15 દિવસની અંદર. તો આ એક લેવલ ધ્યાનમાં રાખવા જોઈએ નિફ્ટી માટે. અગર બેંક નિફ્ટીની વાત કરીએ તો એમાં પણ આપણે જે પ્રમાણે કીધું હતું કે 48,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે. વીકલીમાં 89ની એવરેજ સપોર્ટનું કામ કરી રહી હતી અને ત્યાંથી આપણે વારે રિવર્સલ જોવા મળી હતા. અને એ જ લેવલ આપણે જણાવ્યું હતું કે અહીંયાથી એક રિવર્સલ મળી શકે છે અને એક્ઝેક્ટ એ જ લેવલથી એક સારો એવો બાઉન્સ જોવા મળી રહ્યો છે. પરંતુ બેંક નિફ્ટીમાં એક હું 50,300 ની આજુબાજુ એક હર્ડલ જોઈ રહ્યો છું. ત્યાંથી એક પાછું એક ડિક્લાઇન પોસિબલ છે.
પરંતુ જો 49,000 ની આજુબાજુ રિટેસ્ટ લેવલ છે, જો આની આજુબાજુ નવી એન્ટ્રી મળે છે તો ડેફિનેટલી બેંક નિફ્ટીમાં 49 ની આજુબાજુ પાછી રી એન્ટ્રી કરી શકાય છે અને ઉપરમાં તમને 50,351,000 સુધીના લેવલ બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે. ઓકે, તો ઓવરઓલ અહીંયાથી રણનીતિ આપણે માર્કેટમાં બાય ઓન ડીપ એટલે કે ઘટાડે ખરીદીની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી જોવા મળી રહી છે. એક ટાઈમ હતો કે જ્યારે લોકો કહી રહ્યા હતા સેલ ઓન રાઇસ, હવે ટાઈમ આવ્યો છે તે છે બાય ઓન ડીપ. ઓવરઓલ આપણે વાત થઈ તો સર માર્કેટમાં તો ઓવરઓલ સારી એવી તેજી છે. આ બધી તેજી વચ્ચે કયા સ્ટોક છે કે જેની ઉપર તમે ખરીદી કરવાની સલાહ આપશો સર? એક છે એપીએલ એપોલો ટ્યુબ. આ લેવલે પણ બાય કરી શકાય છે અને જો નીચે મળે છે 1450 લેવલે પણ આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે. 1250 નો આમાં સ્ટોપ લોસ રાખવો જોઈએ. ઉપરમાં 1600 અને 1800 સુધીના લેવલ આ સ્ટોકમાં પોસિબલ છે, તો આ એક સ્ટોક રેડરમાં રાખવો જોઈએ. બીજો એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. અગર આઈઓસી ની વાત કરીએ તો એમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું એઝ પર ઇલિયોટ ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ છે અને એક ફોલિંગ વેજના પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે. તો ઉપરમાં 140 અને 160 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. 110 નો સ્ટોપ લોસ રાખવામાં રહેશે, તો આ સ્ટોકમાં પણ એક નજર કરી શકાય છે. તો આ બે સ્ટોક માટે હું રેકમેન્ડ કરવા માંગીશ. ઓકે, તો આપણા માટેથી બે પસંદગી બની રહી છે સર તરફથી. એક છે આપણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન કે જેની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ. ટાર્ગેટ 160 રાખો અને સ્ટોપ લોસ 110 બની રહ્યો છે. આ વાતથી આપણે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની એટલે બંને સ્ટોક છે કે જેની ઉપર તમારી અહીંથી ફોકસ હોવું જોઈએ. સર હવે સ્ટોક સ્પેસિફિક આજે ખાસી એવી એક્શન આજે આપણને જોવા મળી હતી. હવે આપણે સ્ટોક સ્પેસિફિક છે સૌથી પહેલાં વાત કરું તો આજનો જે ભારતી એરટેલ નિફ્ટીનો ટોપ ગેઇનર છે એની ઉપર ચર્ચા કરવી જોઈએ. સમાચારમાં સ્વાભાવિક છે કે ગઈકાલ હતું કે એમણે ઓવરઓલ તેમણે જે કોર બિઝનેસ છે ટેલિકોમ એની પર તેઓ વધારે ફોકસ કરવા જઈ રહ્યા છે. એ જ કારણથી તેમણે જે ઇન્ફ્રા કારોબાર છે એ ઇન્ડસ ટાવરને તેઓ વેચી છે. ગઈકાલ આપણે 3000 કરોડ આજુબાજુ કંઈક અમાઉન્ટ હતી કે ભારતી એરટેલ અને ભારતી એક્ઝાકોમ બંને ભેગા થઈને અહીંયાથી ભારતીય તેઓ અહીંયા ઇન્ડસ ટાવરને વેચવા જઈ રહ્યા છે. એટલે એ કારણથી સારી એવી તેજી આપણે જોઈ ગઈકાલે જોવા મળી હતી. આજે પણ સર જોઈએ તો 4 થી 4.5% તેજી જોવા મળી છે. અને અત્યારે લેવલની સર વાત કરું તો આપણને ઓલમોસ્ટ એમાં ભારતીય એરટેલમાં 1700 પાર કારોબાર જોવા મળે. તો આ 1700 પાર જે તેજી જોવા મળી છે એ કેટલી સસ્ટેનેબલ છે અને આગળ આપણને કયા લેવલ જોવા મળી શકે સર? અગર ભારતીય એરટેલની વાત કરીએ તો એઝ પર ઇલિયોટ જોઈએ તો એમાં એક ઓક્ટોબર મહિનાથી પ્રાઇસ એક સાઇડવેઝ પેટર્નમાં ચાલી રહી છે. મતલબમાં એક 1700 અને 1500 ની વચ્ચે પ્રાઇસ ટ્રેડ કરી રહી છે. તો એક ભારતીય એરટેલમાં 1720 1750 નો એક ઝોન છે, સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરી શકે છે. જો આના બ્રેકઆઉટ હશે તો એની ઉપર 1819 ટાર્ગેટ પોસિબલ છે. તો એક લેવલ ધ્યાનમાં રાખવો જોઈએ. 1720 1750 નો એક ઝોન છે. જો આ ઝોનનું સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 1780 1850 અને 1950 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ એક જે રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ થવું અનિવાર્ય છે, તો આનું એક ધ્યાન રાખો. ઓકે, તો આ લેવલ છે જે આપણે ભારતીય એરટેલમાં ખાસ કરીને ધ્યાન પણ રાખવાનું રહેશે. બીજો સ્ટોક નજર પર આવી રહ્યો છે જે છે ડિફેન્સ સ્ટોક તરફથી. ઓવરઓલ આપણે કહી શકાય કે શિપ બિલ્ડિંગ તરફથી કે જેમાં 7% તેજી જોવા મળી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ અને ઇવન આપણે જો એક મહિનાની પણ વાત કરું તો આ સ્ટોકમાં 28% તેજી આપણને જોવા મળી રહી છે. 1745 હાલ કારોબાર કરી રહ્યો છે. અને એમાં જે આપણે વાત કરીએ તો સમાચાર હતા કે જે નાગાલેન્ડ સરકાર સાથે તેઓ એમઓયુ કર્યા છે. ભારતીય નેવી માટે તાજેતરમાં તેઓ 2 શિપ બનાવે છે અને નાગાલેન્ડમાં તેઓ 8 સ્ટીલ બ્રિજ બનાવવા માટે કોન્ટ્રાક્ટ કર્યા છે. એટલે ઓવરઓલ આ બધા જે સમાચાર હતા જેના કારણે સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી રહી છે. 1742 કારોબાર કર્યું છે. સર એક વખત ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ ઉપર પણ નજર કરીએ. અગર ગાર્ડન્સ શિપ બિલ્ડર્સ જો 1550 ની આજુબાજુ બોલે તો ડેફિનેટલી અમારે રી એન્ટ્રી કરી શકાય છે. હાલમાં તો એક સારું એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે વોલ્યુમ સાથે. તો એક રીટેસ્ટની વેટ કરવી જોઈએ. 1550 ની આજુબાજુ પ્રાઇસ ડેફિનેટલી અમે નવી એન્ટ્રી કરી શકાય છે. ઉપરમાં 1900 અને 2200 ટાર્ગેટ જોવા મળી શકે છે આ સ્ટોકમાં. તો એક 1550 ની આજુબાજુ એમાં રી એન્ટ્રી કરી શકાય છે. તો એક લેવલની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરી. ઓકે, તો લેવલની વેઇટ કરો અને જે બાદ નવી ખરીદી માટે અહીંથી સલાહ બની રહી છે. ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ માટે સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો ઓટોમાં સારી એવી તેજી જોવા મળી છે. 1.5% વધુની તેજી. આઈટીમાં પણ 1.25% તેજી જોવા મળી રહી છે. નિફ્ટી ફાર્મા નજર કરો 0.5% મજબૂતી ત્યાં જોવા મળી છે. એફએમસીજી જે ઘણા દિવસોથી એક ઠંડુ હતું એમાં પણ સારી એવી ખરીદારી આપણને જોવા મળી રહી છે. નિફ્ટી ઇન્ફ્રા આપણે વાત કરીએ તો ત્યાં પણ 1.5% તેજી જોવા મળી રહી છે. હવે આવો એક વખત ફટાફટ બ્રેકિંગ પણ આપણે જોઈએ તો સ્વાભાવિક છે કે ભારતીય બજારમાં
એક મહિનાની ઊંચાઈ ઉપર આપણને ભારતીય શેર બજાર જોવા મળી રહ્યા છે કે જ્યારે એક ટાઈમે હતો કે આપણને ખાસ એવી નરમાશ લોકોના પોર્ટફોલિયો લાલ થઈ ગયા હતા અને સૌ કોઈને એક હતું કે ક્યારે માર્કેટમાં સારી તેજી આવશે અને એક મહિનામાં આપણને સારી એવી તેજી આપણને જોઈએ તો છેલ્લા આ માર્ચ મહિનામાં તેજી હોળી આવ્યા બાદ એમ કહી શકાય કે લીલા રંગ આપણને અહીંથી ઓવરઓલ ભારતીય બજારમાં જોવા મળ્યો છે અને એ જ કારણથી એક મહિનાની ઊંચાઈ ઉપર આપણને શેર બજાર આપણને જોવા મળી રહ્યું છે એટલે સારી એવી તેજી આપણને અહીંથી જોવા મળી રહી છે. આવો નજર કરીએ તો આપણે અહીંથી નિફ્ટી કોમોડિટીઝ અને કન્ઝમ્પશન સારી એવી તેજી જોવા મળી છે અને એમાં ખાસ કરીને કન્ઝમ્પશન તો આપણે વાત કરવી જ જોઈએ કારણ કે કન્ઝમ્પશન ઉપર આપણે જોઈએ તો ખાસ કરીને વોલ્ટાસ છેલ્લા 2-3 દિવસથી પિક્ચરમાં આપણે છે કારણ કે વોલ્ટાસ આપણે જોઈએ તો બ્રોકરેજ હાઉસ ખાસા અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ થઈ ગયા છે અને એમણે ઘણા રિપોર્ટ આપણને આવે છે. આજે પણ આપણે જોઈએ મોતીલાલ ઓસવાલ તરફથી રિપોર્ટ વોલ્ટાસ ઉપર આવ્યો છે, એક વખત આપણે સ્ક્રીન પર પણ બતાવીશું, જેમાં ટાર્ગેટ આપણે નજીક કરીએ તો ₹1,710 અહીંયાથી આપવામાં આવ્યો છે અને એમનું કહેવું એવું છે કે જે રૂમ એસીની જે માંગ છે એમાં વધારો થયો છે અને એના કારણે જે કંપનીને અહીંયાથી લાભ કરાવશે એવું એમનું માનવું છે અને સાથે એમનું કહેવું હતું કે જે કંપનીનો જે ઓવરઓલ જે ગોલ હરીફો છે એના કરતાં વધુ વેચાણ આપણને વોલ્ટાસ તરફથી જોવા મળી શકે અને એ જ કારણથી તેઓ અહીંથી વોલ્ટાસ ઉપર અહીંથી પોઝિટિવ છે. સર એક વખત તમે પણ વ્યૂ આપી દો કે વોલ્ટાસ ઉપર તમે કઈ રીતે જોઈ રહ્યા છો. ઓવરઓલ સમર સિઝન આવી રહી છે, સ્વાભાવિક છે કે હવે જે ગરમી વધશે એટલે લોકો એસી ખરીદશે તો આ કંપનીને કઈ રીતે બેનિફિટ થશે અને કયા લેવલ છે જે આપણે વોલ્ટાસમાં ધ્યાન રાખવા જોઈએ સર? અગર વોલ્ટાસની વાત કરીએ તો અમારે એઝ પર ઇલિવેટ ઓલમોસ્ટ એક ફોર્થ વેવ કમ્પ્લીટ છે. એઝ પર વેવ એમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને તે એક ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. ત્યારબાદ ફિફ્થ વેવ અહીંયા સ્ટાર્ટ થઈ ગઈ છે તો આ સ્ટોકમાં એક બાય ઓન ડિપ્સની સલાહ રહેશે અને ઉપરમાં 1900 અને 2150 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો હાલમાં તો જે પ્રમાણે છે તો એક આ જે બેરિશ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે એક આમાં બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે અને 3 થી 4 મહિનાનું હોલ્ડિંગ રાખવું રહેશે અને ઉપરમાં 1900 અને 2150 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આમાં એક બાય ઓન ડિપ્સ લઈને ચાલી શકાય. ઓકે, તો બાય ઓન ડીપ કરવાની સલાહ અહીંયાથી આપણા માટે બની રહી છે વોલ્ટાસ અને સાથે એક વખત એના કોમ્પિટિટર્સ ઉપર પણ નજર કરી લઈએ. બ્લુ સ્ટાર્સ આપણે જોઈએ તો 2000 બાદ સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં જોવા મળી છે અને નોન સ્ટોપ તેજી સાથે આ સ્ટોક એક સમય 2300 ઉપર પણ આપણને જોવા મળે તો એક વખત સર બ્લુ સ્ટારના પણ લેવલ આપણે દર્શકોને જણાવી દઈએ સર. અગર બ્લુ સ્ટારની વાત કરીએ તો આમાં એક ફ્લેટ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. હાલમાં બી એક બી એવું ચાલી એવું લાગી રહ્યું છે. એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ છે અને પ્રાઇસ એક ટાઈમ કરેક્શન એન્ટર થઈ ગઈ એવું લાગી રહ્યું છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડ કરવો જોઈએ. પોસિબલ છે કે આ સ્ટોકમાં એકવાર 1850 અને 1700 લેવલ જોવા મળી શકે છે. તો હાલમાં આ સ્ટોકને એવોઇડ કરવું જોઈએ. પ્રોપર પેટર્નના ફોર્મેશન કમ્પ્લીટ થયા ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં એક બ્લુ સ્ટારને એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો બ્લુ સ્ટાર માટે અવોઇડની સલાહ બની છે, વોલ્ટાસ માટે ખરીદીની સલાહ બની રહી છે. આ વાત છે આપણે ઓવરઓલ કન્ઝમ્પશન થીમ ઉપર. આવા નજર કરીએ તો આજના દિવસે સારી એવી તેજીમાં આપણને જોવા જઈએ ભારતીય એરટેલ સિવાય ટાઇટેન, BPCL, બજાજ ઓટો, આઈસર મોટર્સ, ટાઇટનમાં સારી એવી ખરીદારી ફાઇનલી આવી છે. સવારે જ આપણે વાત કરી હતી કે સોનું આટલું વધી રહ્યું છે એવા ટાઈમે ટાઇટન કેમ નથી રહ્યું. સ્વાભાવિક છે કે આપણે એક્સપર્ટે કીધું પણ હતું કે ઓવર વેલ્યુ થઈ ગયો હતો જેના કારણે આપણને નફા બુકિંગ જોવા મળ્યું હતું. પરંતુ હવે ફાઇનલી આજે આપણને ખરીદારી જોવા મળી છે, 4%ની તેજી જોવા મળી છે. હવે સાહેબ ટાઇટન ઉપર નજર કરો. ઓવરઓલ આપણે એક વર્ષના જો જોઈએ રિટર્ન તો આ સ્ટોકમાં હજુ નેગેટિવ છે. 11%ના કરેક્શન ઉપર આ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. આજે 4%ની તેજી આવી છે પરંતુ આ તેજી આગળ શું લાગે છે કે હજુ સ્પોન્સર થશે કે અહીંયા કન્સોલિડેશન જોવા મળી શકે સર ટાઇટન? અગર ટાઇટનની વાત કરીએ તો લોંગ ટર્મમાં અહીંયા ઇમ્પલ્સના 1 to 5 વેવના ઓલમોસ્ટ કમ્પ્લીટ થતા જોવા મળી છે. તો પ્રાઇસ આ સ્ટોક એકવાર ટાઈમ પ્રેશરમાં એન્ટર થઈ શકે છે. તો એક સેલ ઓન રાઇઝની આમાં એક સ્ટ્રેટેજી અપનાવી શકાય છે. આમાં બાઇંગથી એવોર્ડ રહેવું જોઈએ. આવનારા દિવસોમાં એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડના એક મોમેન્ટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. હાલની જે તેજી છે તે એકવાર 3500 લેવલ ટચ કરી શકે. તો આ લેવલની આજુબાજુ અગર છે હોલ્ડિંગ તો એક્ઝિટ થવાની સલાહ રહેશે અને ત્યારબાદ આ પ્રાઇસ આ સ્ટોકમાં એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે એવું મારું માનવું છે. તો આમાં એક સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી અપનાવી શકે. ઓકે, તો વધારે અહીંયાથી વેચાણ કરવાની સલાહ બની રહી છે ટાઇટન માટે અને આજની તેજી છે કે જે સ્વાભાવિક છે કે 4% જોવા મળી છે પરંતુ હાલ અહીંયાથી ખરીદીની સલાહ નથી બની રહી. નજર કરીએ તો આજનો જે ટોપ લૂઝર્સ જે સામે આવી રહ્યો છે તો પોલીકેપ. સર આજે સમાચાર હતા કે અદાણી એન્ટરપ્રાઇઝે કે ઓવરઓલ એમની જે સબસિડિયરી કંપની છે કચ્છ કોપર તેમણે અહીંયાથી જે એક કંપની સાથે જોઈન્ટ વેન્ચર કર્યા અને તેઓ અહીંથી 50% હિસ્સેદારી એમની જોઈન્ટ વેન્ચરમાં એટલે અહીંયાથી તેઓ કેબલ અને વાયર સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. આની પહેલાં આપણે જોયું તો દિગ્ગજ કંપની અલ્ટ્રાટેક સિમેન્ટના સમાચાર હતા કે તેઓ અહીંથી વાયર કેબલમાં એન્ટ્રી કરી છે. બધા કેબલ જે સ્ટોક છે ખાસ એવા કરેક્ટ થયા છે. હવે અદાણી એન્ટરપ્રાઇઝ એટલે સ્વાભાવિક છે અદાણી ગ્રુપ પણ ખાસું મોટું નામ છે એ પણ હવે અહીંયાથી એન્ટ્રી કરી રહી છે. એટલે મોટી જે દિગ્ગજ કંપનીઓ છે એ કેબલ સેગમેન્ટમાં આવી રહી છે. એટલે એમને લાગી રહ્યું છે કે આ જે માર્કેટ છે ત્યાં હજુ પણ જગ્યા છે જે ભરવાની જરૂર છે અને મોટા દિગ્ગજો હવે સર આવી રહ્યા છે.
છે. હવે આ બધા વચ્ચે જોઈએ તો આજે પોલીકેપ છે એક ટાઈમે સર 9.5% અહીંયાથી જસ્ટ જરૂર નજીક વાત કરીએ તો લોઅર સર્કિટની તૈયારી જ હતી, પરંતુ નીચલા સ્તરથી થોડીક રિકવરી જોવા મળી અને આજે આપણે નજર કરીએ તો 4,000 આપણને 4,913 લો બન્યા છે અને અત્યારે આપણે 5,075 એટલે કે ન્યૂનતમ સ્તરથી 3% રિકવરી જોવા મળી, પરંતુ સર ખાસા એવા કરેક્ટ થયા છે. તો આ જે કરેક્શન થયું એને અહીંયાથી આપણે ખરીદવા જોઈએ કે ઓવરઓલ આ જે કોમ્પિટિટર્સની એન્ટ્રી થઈ છે એને ધ્યાનમાં રાખીને હજુ પણ અવોઇડ કરવો જોઈએ સર? અગર પોલીકેપની વાત કરીએ તો વીકલી ટાઈમ ફ્રેમમાં અહીંયા પણ એક 1 to 5 ઇમ્પલ્સ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયા છે અને એક અત્યારનો જે ફોલો એક એ વેવ છે અને હાલમાં એક બી વેવનું ફોર્મેશન થઈ રહ્યું છે જે એક કાઉન્ટ કરવામાં આવે છે તો એક અહીંયા અપસાઇડના મોમેન્ટમ જોવા મળશે, પરંતુ એક સાઇડવેઝ ટાઈપના હોઈ શકે છે અને આવનારા એક 6,000 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે, પરંતુ એક ટાઈમ ટેકિંગ હોઈ શકે, મતલબમાં 6 મહિનાથી લઈને વર્ષ સુધીના ટાઈમ આ સ્ટોકમાં લઈ શકે છે આટલું લેવલમાં. તો આ સ્ટોકને એકવાર એવોઇડની સલાહ રહેશે, કારણ કે ઓવરલેપિંગ વાળી અને સાઇડવેઝના મોમેન્ટમ આ સ્ટોકમાં વધારે જોવા મળશે. તો ટાઈમ કરેક્શનમાં જ્યારે કોઈ સ્ટોક એન્ટર થાય તો એને એક સ્ટ્રોંગલી એવોઇડની સલાહ હોય છે અને એ જે ફોર્મેશન આ સ્ટોકમાં જોવા મળી રહ્યા છે તો પોલીકેપને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો પોલીકેપમાં અત્યારે હાલ અવોઇડની સલાહ બની રહી છે કે જેની ઉપર હાલ વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે. આવો ફટાફટ એક વિરામ લઈ લઈએ. વિરામ બાદ ઘણા બધા સ્ટોક છે કે જે આજે ચર્ચા કરવાના છે. સ્વાભાવિક છે કે આજે ફૂલ તેજીનો મૂડ છે, તો દરેક પર આપણે ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવા નજર કરીએ કે હવે બીજા કયા સ્ટોક છે કે જેની ઉપર આજે આપણને સારી એવી તેજી જોવા મળી છે. તો નજર કરીએ તો ડિફેન્સ સેક્ટરથી જ સામે આવી રહ્યો છે, એ છે પારસ ડિફેન્સ. જોઈએ તો આપણે ગારા રિસીવેબલ સારો વધ્યો છે, પારસ ડિફેન્સમાં સારી એવી તેજી છે. પારસ ડિફેન્સમાં સમાચાર હતા કે જે DRDO તરફથી કુલ ₹142 કરોડનો ઓર્ડર મળ્યો છે અને જે ઓર્ડર છે 24 મહિનામાં પૂર્ણ કરવાનો રહેશે. અને આજે એક સમય આપણે જોઈએ તો સવારે આ સ્ટોકમાં 10%ની આપણને ઓલમોસ્ટ સર્કિટ વાગી ગઈ હતી, જે બાદ અત્યારે આપણે 5 થી 6% તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. એટલે ઓવરઓલ તેજી સારી જોવા મળી છે, ન્યૂનતમ સ્તરથી સારી રિકવરી પણ જોવા મળી છે. એક ટાઈમ આપણે નજર કરીએ તો આ સ્ટોકમાં આપણને 800ની આજુબાજુ લો બન્યા હતા, ત્યાંથી સારી એવી વન વે તેજી આવી અને અત્યારે આપણે 1,000 ઉપર કારોબાર કરી રહ્યા છે. અને એક સમયે ટાઈમ સ્વાભાવિક છે કે આપણે 1200ના પણ લેવલ જોવા મળે છે, જે બાદ કરેક્શન બાદ 800 આવ્યા, હવે 1000 બાજુ આવે છે. અને ઓવરઓલ ફંડામેન્ટલ્સ પણ આપણને આ સ્ટોકમાં ઘણા એવા જોવા મળે છે. આપણા ઘણા બધા એક્સપર્ટ પણ આ સ્ટોક આપણે આવ્યા છે પહેલાં કે જેમણે આ સ્ટોક ઉપર ખાસી એવી પોઝિટિવ ટિપ્પણી આપી છે. તો એક વખત ટેકનિકલ પણ જોઈ લઈએ. તો અમિત સર, પારસ ડિફેન્સ ઉપર નજર કરો, કઈ રીતના લાગી રહ્યા છે તમને ટેકનિકલ? લાગી રહ્યું છે કે હવે જે 1,000 પાર અત્યારે આપણને જે સ્ટોકમાં કારોબાર જોવા મળી રહ્યો છે એ ફરીથી આપણને 1200 તરફની પહેલ જોવા મળે સર? પારસ ડિફેન્સની વાત કરીએ તો હાલમાં જે બાઉન્સ છે એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક 89ની એવરેજથી એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. અગર જોવામાં આવે તો નીચે એક ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ પણ જોવા મળી રહ્યો છે, પરંતુ એક બ્રેકઆઉટ લેવલ હું જોઈ રહ્યો છું 1100નું. જો 1100ના બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1280 અને 1400 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ, 1110નો એક ઝોન છે. અગર આના બ્રેકઆઉટ થાય છે સ્ટ્રોંગ વોલ્યુમ છે તો જ ઉપરમાં એક સારો મોમેન્ટમ જોવા મળશે 1280 અને 1400 સુધીના. તો એક લેવલનું વોચઆઉટ કરવું જોઈએ અને આના બ્રેકઆઉટની ઉપર નવી એન્ટ્રી સલાહ રહેશે. ઓકે, તો નવી એન્ટ્રી માટે જે લેવલ સરે મેન્શન કર્યું એની પર તમારે ખાસ કરીને નજર હોવું જોઈએ. બીજા સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સારી એવી વોલ્યુમ આજે આપણને જોવા મળી છે. મઝગાંવ ડોક, રિલાયન્સમાં સર 0.5% તેજી. અને સ્વાભાવિક છે કે આવા જ્યારે દિગ્ગજ બેંકો હોય, દિગ્ગજ કંપનીઓ કે સારી એવી તેજી બતાવતા હોય એટલે માર્કેટને તો ચાલવું જ પડે. તો એક વખત સર રિલાયન્સ પણ જોઈ લઈએ કે 1270 આજુબાજુ કારોબાર કરી રહ્યો છે. એક ટાઈમ હતો કે 1200ની નીચે જ્યારે હતો ત્યારે ઘણા બધા બ્રોકરેજ હાઉસ અહીંયાથી પોઝિટિવ હતા, કહી રહ્યા હતા કે ખરીદી કરો. અને અત્યારે જોવો તો સર 1270 આજુબાજુ આવ્યો છે લેવલ. હવે 1270 બાદ હજુ પણ સ્વાભાવિક છે કે આ જે કંપની સ્ટોક એવો છે કે હજુ પણ ઘણી અપસાઇડ જોવા મળી રહી છે. પરંતુ સર શું શોર્ટ ટર્મ પર્પઝથી 3 થી 4 મહિના માટે કોઈને ખરીદી કરવી હોય તો સર રિલાયન્સ ફેવરેબલ રહેશે સર? અગર રિલાયન્સની વાત કરીએ તો એક ઝિગઝેગ કરેક્શનનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો આમાં એક બાય ડિપ્સની સલાહ રહેશે. જો આ સ્ટોક અગર નીચે મળે છે 1200ની આજુબાજુ પછી રીએન્ટ્રી કરી શકે છે. ઉપર 1430 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે આવનારા 3 થી 4 મહિનાની અંદર. તો અગર રિલાયન્સમાં જો એકવાર ડિક્લાઇન આવે છે, જો પ્રાઇસ બોટમ પર મળે છે 1180ની આજુબાજુ, તો ડેફિનેટલી આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. આવનારા દિવસોમાં એક 1430ના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે 3 થી 4 મહિનાની.
ઓકે, તો અહીંયા પણ બાયોટીપની રણનીતિ અપનાવવી જોઈએ. રિલાયન્સની વાત થઈ, ઇન્ડિગો ઉપર સર નજર કરીએ. ઇન્ડિગોમાં પણ સારી એવી તેજી આપણને જોવા મળી. આપણે જોઈએ તો બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવ્યા છે કે કંપનીએ જે કીધું કે અમને જે ઓવરઓલ તેઓ એક્સપાન્શન કરી રહ્યા છે, કે નવા તેઓ જે ફ્લાઇટ છે તેઓ અહીંથી શરૂ કરવા જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલ કેપેસિટી છે એમાં ટોટલ કંઈક 40% તેઓ અહીંથી વધારો કરવાનો લક્ષ્યાંક તેમણે બતાવ્યું છે. અને ડોમેસ્ટિક નેટવર્ક વધુ મજબૂત કરશે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેઓ લોંગ રૂટની જે ફ્લાઇટ છે એ વધુ તેઓ અહીંથી શરૂ કરશે. અને આ બધા સેન્ટિમેન્ટથી ઓવરઓલ બ્રોકરેજ હાઉસ પોઝિટિવ થયા. ઘણાએ બાય રેટિંગ આપ્યા છે, ઘણાએ હોલ્ડ રેટિંગ આપ્યા છે. અને સ્ટોકમાં આજે જોઈએ તો સર 2.5% તેજી જોવા મળી. અને કારોબાર આપણે જોઈએ તો 5,000 ઉપર નીકળ્યો, 5,088 ઉપર કારોબાર કરી રહ્યો છે. એટલે કે સારી એવી તેજી આપણને સ્ટોકમાં જોવા મળી છે. 5,190 એક ટાઈમે આજે જ આપણને અહીંથી 52 એક હાઈ પણ બન્યા છે. તો ઓવરઓલ જે આજે તેજી જોવા મળી છે એને સર આપણે કઈ રીતે મૂલવવી જોઈએ સર? અગર ઇન્ડિગોની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં ઓલ ટાઈમ હાઈની આજુબાજુ ટ્રેડ કરી રહ્યું છે. ડેફિનેટલી આ લેવલે નવી એન્ટ્રી કરવી યોગ્ય નથી. પ્રાઇસ એકવાર બોટમ પર એકવાર નવી એન્ટ્રી કરવી જોઈએ. પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો આને સ્ટોકને હોલ્ડ કરી શકાય છે. જ્યાં સુધી 5,000 ની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે તો ઉપરમાં 5,350 અને 5,800 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરવાની સલાહ છે, પણ નવી એન્ટ્રી માટે વેઇટ કરવી જોઈએ. તો કોઈની પાસે હોલ્ડ છે તો હોલ્ડ કરી શકાય છે 5,350 5,800 ના ટાર્ગેટમાં. ઓકે, 5,350 સુધીના લેવલ આપણને જોવા મળી શકે છે. આ વાતથી આપણે ઇન્ડિગોની નેક્સ્ટ સર વાત કરવા માંગીશ તો એ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ. સ્ટોક સર ખાસો એવો કરેક્ટ થઈ ચૂક્યો હતો. આપણે જોઈએ તો સ્ટોક 5,000થી જો વન વે આપણને વેચવાલી જોવા મળી હતી. છેલ્લા એક મહિનાનો સર જોઈએ તો આપણને 5,800 ઉપર આ સ્ટોક હતો. અને આપણને અહીંયા ન્યૂનતમ લોની વાત કરું સર તો આપણે એક સમયે 3-4,000ની પણ નીચે આ સ્ટોક ગયો તો 3,900 આજુબાજુ, અને ફરીથી 4,500 ઉપર આવે છે. ઘણા બધા આવવાના અહીંયાથી સમાચાર હતા. એક તો એનએસસીને લઈને હતા કે તેમણે એનએસસી એક્સપાયરી જે એપ્રિલથી તેઓ જે સોમવાર લઈ રહ્યા છે એના કારણે ખાસી એક્શનમાં આપણને જોવા મળી. તો બીજા બ્રોકરેજ હાઉસ કહી રહ્યા હતા કે ઓવર વેલ્યુ છે, પરંતુ નીચેલા સ્તરથી લોકોએ ખરીદારી કરી છે અને 4,500 ઉપર સ્ટોક આવી ગયો છે. હવે આ જે સારી એવી રિકવરી જોવા મળી છે એ રિકવરી આગળ કેટલી સસ્ટેન રહેશે કે પછી અહીંયા એક કન્સોલિડેશન પીરિયડ આવી શકે સર? અગર વાત કરીએ બીએસસી તો એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન અહીંયા જોવા મળી રહ્યું છે. અને ત્યારબાદ એક કન્સોલિડેશન એક અને અપસાઇડમાં એક મોમેન્ટમ જોવા મળશે, પરંતુ એક સાઇડવે ટાઈપમાં હોઈ શકે છે, એક કન્સોલિડેશન ફેઝમાં હોઈ શકે છે. અને ઉપરમાં એક 5,800 અને 4,800 અને 5,100 ટાર્ગેટ જોવા મળી શકે છે. પરંતુ આ એક ટાઈમ ટેકિંગ હોઈ શકે છે. તો બીએસસીમાં એક એવોર્ડની સલાહ રહેશે. ને જે એક 5,000 કોઈની પાસે હોલ્ડિંગ છે તો 4,800 5,000 ની આજુબાજુ એક્ઝિટની સલાહ છે. ત્યારબાદ એક અહીંયા ડિક્લાઇન જોવા મળી શકે છે. તો એક સાઇડવેઝ ટુ અપસાઇડનો મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી શકે આવનારા દિવસોમાં, જે ટાઈમ ટેકિંગ હોઈ શકે તો એના કારણે આને એક એવોર્ડની સલાહ છે. ઓકે, તો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં જે ખરીદી આ લોકોએ કરી પરંતુ હાલ હવે નવી ખરીદી માટેથી અવોઇડેડ સલાહ બની રહી છે. સર વીમાર્ટ ઉપર એક રિપોર્ટ આવ્યો હતો HDFC સિક્યોરિટીઝનો કે જેમાં તેઓ અહીંથી બાય રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹3,500 આપ્યા છે. એમનું કહેવું હતું કે જે ઉપરના લેવલ છે સ્ટોકમાં 35% સુધીનું કરેક્શન આવી ચૂક્યું છે. એટલે અહીંયાથી તેઓ એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી જણાવી રહ્યા છે. અને એમનું કહેવું છે કે હાલ જે લેવલ છે એ ખરીદી માટે આકર્ષિત છે. તો સર તમે જણાવો, તમને કઈ રીતે લાગી રહ્યો છે સ્ટોક? લાગે છે કે એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી આ ઘટાડાને માનવી જોઈએ સર? અગર વીમાર્ટની વાત કરીએ તો હાલમાં એક ઇમ્પલ્સ એ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને પ્રાઇસ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. 3,500 થી 3,800 એક આમાં એક ઉપરમાં એક લેવલ જોવા મળી શકે છે. તો એક બાયોડિસિન સલાહ છે, પરંતુ એક ટાઈમ ટેકિંગ હોઈ શકે, કારણ કે એક કરેક્ટિવ પેટર્નના ફોર્મેશન થઈ રહ્યા છે. તો 4 થી 6 મહિનાનું જો હોલ્ડિંગ કરવું હોય તો આ લેવલે બાઇંગ કરી શકાય છે 3,500 3,800 ટાર્ગેટમાં. ઓકે, અગર તમારો વ્યૂ 4 થી 6 મહિના માટે હોય તો તમે વીમાર્ટ ઉપર ખાસ કરીને નજર કરી શકો છો, જેમ સરે વાત કરી. નેક્સ્ટ સર નજર કરીએ પેટીએમ ઉપર આજે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા હતા, અમુક ન્યુટ્રલ આપ્યો છે. અને આપણે જોઈએ તો એમને જે ખાસ કોમેન્ટરી સર હતી એમનું કહેવું છે કે જે એમનું જે ઓપરેટિંગ નંબર એટલે કે EBITDA અનુમાનથી ઓછો રહી શકે છે. અને એમનું કહેવું છે કે જે ગયા વર્ષના મુકાબલે સાપેક્ષ UPI પણ વધ્યા છે અને એ જ કારણથી તેઓ હોલ્ડ રેટિંગ કરી રહ્યા છે. અને આપણે જોઈએ તો 736 ઉપર કારોબાર કરી રહ્યા છે. અને છેલ્લા એક મહિનાનું નેગેટિવ રિટર્ન છે સ્ટોકમાં. અને છેલ્લા એક વીકમાં જોઈએ તો સ્ટોક વધ્યો પણ હતો સારો એવો, 10% વધ્યો હતો, જે બાદ આજે 2-3% આપણને 7-3% ઘટ્યો છે. 736 લેવલ છે, એક ટાઈમમાં 1,000ના ઉપર લેવલ જોવા મળે હતા. તો કોઈ ચાન્સીસ સર તમે જોઈ રહ્યા છો કે ફરી 1,000 તરફની રેલી સર પેટીએમમાં જોવા મળે? આ સ્ટોકની વાત કરીએ તો એક વીકલીમાં અને ડેઈલીમાં એક ફિબોનાચી અને મૂવિંગ એવરેજના સપોર્ટથી એક બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. પરંતુ આ બાઉન્સ એક ટેમ્પરરી હોઈ શકે છે. 1,000 તો નહીં પણ 850 થી 900 અહીંયા લેવલ તમને જોવા મળી શકે છે આ સ્ટોકમાં. તો આટલા ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. 900 ની આજુબાજુમાં જો છે તો
પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે તો 900, 850, 900ના ટાર્ગેટ માટે આ સ્ટોકમાં એન્ટ્રી કરીશ. ઓકે, તો 850 અને 900ના માટે તમે અહીંથી ખાસ કરીને પેટીએમમાં ખરીદી કરી શકો છો. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આજે ચર્ચાને યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. 23,200 ક્યાંક આપણને તૂટતું જોવા મળી છે, પરંતુ ઓવરઓલ મજબૂતી સાથે આજે આપણને ક્લોઝિંગ જોવા મળશે. એમાં કોઈ આપણને અનિશ્ચિતતા નથી. 23,186 ઉપર હાલ કારોબાર કરી રહી છે. 1.25% તેજી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 50,000 પૂરેપૂરા ચાન્સીસ છે કે અહીંયાથી જાળવતું જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિડ કેપ અને સ્મોલ કેપ, તો મિડ કેપમાં આપણને થોડુંક દબાણ જોવા મળ્યું છે અને અત્યારે હાલ 0.5%ની મજબૂતી જોવા મળી છે. સ્મોલ કેપ પણ એક ટાઈમે સવારે 1.25% તેજી હતી, અત્યારે આપણને 0.5%થી વધુ ત્યાં પણ તેજી જોવા મળી રહી છે. સામે આપણે જોઈએ તો નિફ્ટી 500માં સારી એવી મજબૂતી આપણને જોવા મળી હોય તે સ્ટોક સામે આવી રહ્યા છે. તે છે કે રાજેશ એક્સપો, કે જેમાં આપણને 17%ની તેજી જોવા મળી છે. SCI 11.5%ની તેજી. હવે વાત કરીએ સ્પાર્ક, આ સ્ટોક નોન સ્ટોપ આપણને તેજી બતાવી રહ્યો છે. 10%ની તેજી ત્યાં જોવા મળી છે. KECમાં 8.5%ની તેજી. પરંતુ કમજોરીમાં જો સામે આવે તો KEI ઇન્ડસ્ટ્રી, આ સ્ટોકમાં આજે 14%નો ઘટાડો અને નેગેટિવ એટલે કે 52 વીક લો બન્યા છે. સામે જો વાત કરીએ તો વિજય ડાયગ્નોસ્ટિક 6.5%ની કમજોરી. પોલીકેપ સ્વાભાવિક છે, આપણે ચર્ચા કરી. હવે વાત કરીએ તો HBL એન્જિન, એમાં પણ 4.5%. ફિન કેબલ્સ, એમાં પણ 4.5%ની તેજી. અને સ્વાભાવિક છે કે કેબલ ઇન્ડસ્ટ્રીને આપણે વાત કરી કે અદાણીના એન્ટ્રી બાદ થોડાક કરેક્ટ થયા છે કે જેની આપણે વાત કરીએ. પરંતુ આપણે ગેઇનર ઉપર વાત કરીએ તો સર સૌથી પહેલાં આપણે નજર કરવી જોઈએ રાજેશ એક્સપો ઉપર. 18%ની સર તેજી જોવા મળી રહી છે. 187 ઉપર કારોબાર કરી રહ્યો છે. એક ટાઈમે હજી હાઈથી તો ખસો દૂર છે. 332ના હાઈ હતા. ઓવરઓલ 52 વીક લો હતા કંપનીના 151. અને આપણે સ્વાભાવિક છે 1-2 દિવસ પહેલાં 52 વીક લો બન્યા હતા અને 52 વીક લોથી આજ સારી એવી તેજી જોવા મળી છે. 20% બાઉન્સ બેક આપણને આ સ્ટોકમાં જોવા મળ્યું છે. તો સર આ જે બાઉન્સ બેક આવ્યું છે એને હજુ પણ સર લાગે છે કે કોઈ સેન્ટિમેન્ટ કે કોઈ ઇન્ડિકેશન મળી રહ્યા હોય કે હજુ પણ આપણને આ બાઉન્સ બેક વધારે ઉછાળો બતાવી શકે સર રાજેશ એક્સપો? અગર આપ સ્ટોકની વાત કરીએ તો પ્રાઇસ 1,000 લેવલથી નોન સ્ટોપ આમાં એક ફોલિંગ જોવા મળી રહ્યો છે. અગર ડેલી અને વીકલી ટાઈમમાં જોવામાં આવે તો બધી જ એવરેજના બ્રેકડાઉન થઈ ચૂક્યા છે અને પ્રાઇઝમાં અત્યાર સુધી જે 1,000થી ફોલ આવ્યું એમાં એક પણ વાર ટ્રેન્ડ લાઇનના કોઈ સ્ટ્રોંગ બ્રેકઆઉટ નથી મળ્યા. વારે ઘડી એમાં એક રિવર્સલ પેટર્ન મળતી હોય છે 10-20 ટકાની વોલ્યુમ સાથે, પરંતુ એ પછી ફેલ થઈને એના લો બ્રેક થઈ જતા હોય છે. તો આ સ્ટોકમાં એક એવોઇડની સલાહ રહેશે, જે પ્રમાણે એક નોન સ્ટોપ એક ફોલિંગ ફોર્મેશન થઈ રહ્યા છે અને કોઈ પ્રોપર બ્રેકઆઉટ નથી મળી અત્યાર સુધી. તો પ્રોપર બ્રેકઆઉટ મળે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ. ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. કે એવોર્ડની સલાહ બની રહી છે આપણા માટે રાજેશ એક્સપોર્ટ, કે જેમાં સારી એવી તેજી આજે આપણને જોવા મળી છે. સર સ્પાર્ક ઉપર પણ નજર કરી લઈએ. એક અઠવાડિયામાં આ સ્ટોકે સર 21-22% તેજી આપી છે. જો આપણે એક સમય જોઈએ તો 17 માર્ચના રોજ 100ને આપણે નજર કરીએ તો 100ને વાત કરું તો એક્ઝેક્ટ 17 રૂપિયા આપણને કારોબાર હતો. આજે 144 રૂપિયા. આ તેજી પણ સર સારી એવી છે. એક ટાઈમ હતો કે આ સ્ટોકમાં લોઅર પર લોઅર સર્કિટ વાગી રહી હતી અને 472,000 હાઈ બન્યા હતા. 472થી 100 રૂપિયા નજીક સ્ટોક આવી ગયો હતો. હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ડગલે પગલે અહીંયાથી તેજી જોવા મળી રહી છે. તો સર સ્પાર્કના વ્યૂ સર આપી દો એક વખત. સ્પાર્કના પણ વાત કરીએ તો પ્રાઇસમાં જે બાઉન્સ બેક છે કોઈ પ્રોપર સપોર્ટથી બાઉન્સ બેક નથી જોવા મળી રહ્યું. એક પ્રીવિયસ સપોર્ટ જે છે 85, તો આની આજુબાજુ જો પ્રાઇસમાં રિવર્સલ આવ્યો ત્યાંથી એક નવી એન્ટ્રી કરી શકે છે. તો આ એક લેવલની વેટ કરવી જોઈએ. આ સ્ટોકમાં પણ ઘણી વાર એક વોલ્યુમ સાથેની બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન મળતી હોય છે, પરંતુ બધી એક ફેલિયર ટાઈપની એક હોય છે અને ત્યારબાદ એના જ લો બ્રેક થઈને પ્રાઇસમાં ફર્ધર ફોલ આવી જતા હોય છે. તો આ સ્ટોકમાં પણ અત્યારે જે ફોર્મેશન છે એને એવોઇડ કરવા જોઈએ. એક 85ની આજુબાજુ જો રિવર્સલ પેટર્ન મળશે અથવા ત્યારબાદ બ્રેકઆઉટ મળશે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે છે. તો સ્પાર્કને પણ એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો સ્પાર્ક માટે પણ હાલ અવોઇડની સલાહ બની રહી છે. અને આપણે વાત કરીએ રાજેશ એક્સપો, બંને સ્ટોકમાં જે સારી તેજી છે 10%થી વધુની, પરંતુ નવી ખરીદી માટે હાલ અવોઇડ કરવાની સલાહ બની રહી છે. આ વાતથી આપણે ઓવરઓલ નિફ્ટી 500ના સ્ટોકમાંથી બીજું વાત કરીશું તો આપણે ઓવરઓલ સ્વરાજ એન્જિન. સર આ સ્ટોક હતો જે વીકલી બ્રેકઆઉટ શાનદાર જોવા મળી છે. આ સ્ટોકમાં એક સમય આપણે જોઈએ તો સારી એવી તેજી આપણને આ સ્ટોકમાં 15% હતી. આજે થોડુંક આપણને નરમાશ જોવા મળી છે, પરંતુ સ્વાભાવિક છે કે માત્ર 5%ની કમજોરી છે. જ્યારે કોઈ સ્ટોક આટલી બધો ચાલી જતો હોય 15% તેજી એક દિવસમાં પણ બીજા દિવસે કોઈ કન્સોલિડેશન થાય એટલે સ્વાભાવિક છે કે હજી નવી તેજી આ સ્ટોકમાં આપણે એક્સપેક્ટેશન કરવી જોઈએ. એઝ ઓફ નાવ આપણે જોઈએ તો 397 આજે સર સ્ટોકમાં હાઈ બન્યા છે 52 હાઈ. તો એક વખત સર સ્વરાજ એન્જિન પણ જોઈ લો. લાગે છે કે વીકલી બ્રેકઆઉટ હજુ પણ આગળ આપણને સસ્ટેન થતું જોવા મળે સર? અગર સ્વરાજ એન્જિનની વાત કરીએ તો પ્રાઇસ એક ફ્લેટ કરેક્શન ફોર્મેશન બને એક સારી એવી તેજી જોવા મળી છે અને વોલ્યુમ સાથે એક ફોર્મેશન જોવા મળ્યા છે અને એના ફોલોઅપ કેન્ડલ પણ હાલમાં જોવા મળી રહ્યા છે. પરંતુ એક
રેઝિસ્ટન્સ લેવલ અહીંયા હું જોયો છું ટ્રોન 700 નો. જો ટ્રોન 700 ની ઉપર પ્રાઇસ સસ્ટેન થાય તો ઉપરમાં 4000 અને 4300 લેવલ જોવા મળી શકે આ સ્ટોકમાં. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ 3700 નું. તો નવી ખરીદી આ લેવલે કરવી યોગ્ય નથી, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. જો પ્રાઇસ 3700 ની ઉપર સસ્ટેન કરે છે તો ઉપરમાં 4000 અને 4350 લેવલ માટે વેટ કરી શકાય છે આ સ્ટોક. નવી ખરીદીની સલાહ નથી, પરંતુ ખાસ કરીને વેટ કરવાની સલાહ બની રહી છે જેની પાસે પોઝિશન હોય એ. સર નજર કરીએ HDFC બેંક. સ્વાભાવિક છે કે આપણે રિલાયન્સની તો વાત કરી, હવે બેંકોમાં દિગ્ગજ બેંકની વાત કરીએ તો HDFC બેંકની ખાસ વાત કરવી જોઈએ. આજે સર 1.5% તેજી અને એક લેવલ હતું સર, આમાં આપણે જોઈએ તો વારંવાર 1760 આ લેવલ છે કે જે વારંવાર હર્ડલ બનતું હોય છે, પરંતુ આજે આપણને ચાન્સીસ છે કે એની ઉપર ક્લોઝ આપીશું. 1766 ઉપર હાલ કારોબાર કરીએ છીએ. એક ટાઈમે 1774ના હાઈ હતા, હવે 1760 ઉપર સર આજે ક્લોઝિંગ આવે તો કેટલી મજબૂતી સર આવનારા દિવસોમાં જોવા મળી શકે? કેમ કે સ્વાભાવિક છે કે હવે બેંક નિફ્ટીને ચાલુ હશે તો જે મોટી દિગ્ગજ બેંકો છે HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક કે જેને ચાલુ મહત્વનું છે, તો સર HDFC બેંક પણ વાત કરી લઈએ અને બીજું કોઈ પ્રાઇવેટ બેંક તમને પસંદ હોય તે પણ જણાવો સર. અગર વાત કરીએ HDFC બેંકમાં તો એક ઝિગઝેગ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે આ સ્ટોકમાં. હાલમાં એક અપસાઇડ BO અહીંયા રનિંગ છે અને આ વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ શકે છે 1780 1800 લેવલ પાસે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ઝોન ધ્યાનમાં રાખવું જોઈએ HDFC બેંક માટે. જો 1780 1800 ઝોનનું બ્રેકઆઉટ નથી તો પાછું એક ડિક્લાઇન આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ એક લેવલનું વોચઆઉટ કરવું જોઈએ અને જો આના બ્રેકઆઉટ થાય તો જ ઉપરમાં નવા લેવલ અચીવ થઈ શકે. તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હું જોઈ રહ્યો છું 1780 1800 તો આ લેવલનું એક વેટ કરવું જોઈએ. જો આના બ્રેકઆઉટ નહીં થશે તો પાછું એક સ્ટોકમાં ફર્ધર ફોલ પોસિબલ. અને એક જી પ્રાઇવેટ બેંકમાં એક બેંક હું જણાવવા માંગીશ કોટક બેંક. જે પ્રમાણે આપણે અગાઉ પણ વાત કરી હતી કે કોટક બેંકમાં એક 2000 નું એક સ્ટ્રોંગ લેવલ છે, એનું બ્રેકઆઉટ છે તો એક અપસાઇડમાં મોમેન્ટમ જોવા મળી શકે અને એ જ પ્રમાણે જોવા મળી રહ્યું છે. અગર કોટક બેંકની વાત કરીએ તો અહીંયા એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું વોલ્યુમ સાથે. એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પેટર્નનું પણ ફોર્મેશન થઈ રહ્યું છે, એના પણ બ્રેકઆઉટ જોવા મળી રહ્યા હતા. અને એક બ્રેકઆઉટ લેવલ અહીંયા હતું 2000 નું. જો આનું બ્રેકઆઉટ થશે તો ઉપર મોમેન્ટમ સારા જોવા મળશે એવું જણાવ્યું કે એક 2250 અને 2450 લેવલ કોટક બેંકમાં જોવા મળી શકે છે આવનારા દિવસોમાં. તો કોટક બેંકમાં એક બાય ડિપ્સની સલાહ રહેશે. જો પાછું એ 2000 ની આજુબાજુ મળે છે તો આમાં બાયની સલાહ રહેશે. ઉપરના 2250 2450 લેવલ આ સ્ટોકમાં જોવા મળશે. ઓકે, તો આ વાત છે આપણે HDFC બેંક અને કોટક મહિન્દ્રા બેંક. જેમ સરે વાત કરી HDFC બેંકમાં 1780 ને 1800 એ બાજુ એક વખત પાર કરે તો સારી એવી તેજી જોવા મળી શકે છે. અને પ્રાઇવેટ બેંકમાં જો તમારે ખરીદી કરવી હોય તો આપના માટે છે કોટક મહિન્દ્રા બેંક, જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. ક્લોઝિંગમાં માત્ર 3 થી 4 મિનિટની વાર છે. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, જે બાદ આજનું જે ક્લોઝિંગ છે એ આવતીકાલ માટે કેટલું ક્રુશિયલ રહેશે એની ઉપર ચર્ચા કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર તો 23,180 સ્વાભાવિક છે કે 23,200ની આજુબાજુ આપણને ક્લોઝિંગ જોવા મળશે, પરંતુ સારું એવું લેવલ છે. અને 50,000 ઉપર આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળશે. 50,050 ઉપર અત્યારે હાલ કારોબાર ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી, નિફ્ટીમાં 1.25%ની મજબૂતી, મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આપણને ઓલમોસ્ટ 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. એટલે કે વેલ એન્ડ ગુડ, દરેક સેક્ટર લીલા નિશાનમાં છે, કોઈ ચિંતાની વિષય નથી અને ઓવરઓલ સારી ખરીદારી આપણને જોવા મળી રહી છે. એક સર સ્ટોક તમારી પાસે વાત કરવા માંગીશ તો છે હુન્ડાઈ મોટર્સ. આપણે જોયું તો સર અગાઉ ટાટા મોટર્સ અને મારુતિ બંને દ્વારા કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો ગાડીમાં. હવે આજે આપણે જોઈએ તો હુન્ડાઈ મોટર્સમાં પણ કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો અને આપણે જોઈએ તો સ્ટોકમાં પણ ખાસી એવું એક્શન આજે આપણને જોવા મળ્યું હતું. અને તેઓ પણ જે નવા જે ચાર્જિસ છે એ આપણને 1 એપ્રિલથી લાગુ થતા જોવા મળશે. અને આજે સ્ટોકમાં જોઈએ તો 1%ની નજીક તેજી જોવા મળી હતી. એક ટાઈમ આપણે જોઈએ તો 1653ના હાઈ બનતા જોવા મળ્યા હતા. એક વખત સર હુન્ડાઈ મોટર્સ પણ જોઈ લઈએ કે એક મહિનામાં આપણે જોઈએ તો ઓવરઓલ નેગેટિવ રિટર્ન આપણને આ સ્ટોકમાં 12% જોવા મળ્યું છે. તો આજે ઘટાડો આવ્યો એ બાદ સર ખરીદીની કોઈ આશા સર રાખવી જોઈએ સર? અગર હુન્ડાઈ મોટરનો ટેકનિકલ ચાર્ટ જોવામાં આવે તો એક IPO લિસ્ટિંગ બાદ નોન સ્ટોપ સ્ટોકમાં એક સાઇડવેઝ ટુ ડાઉન સાઇડના એક મોમેન્ટમ જોવા મળી રહ્યા છે. તો પ્રોપર એક સ્વિંગ ટ્રેડ માટે આમાં એન્ટ્રી જોવા નથી મળી, પરંતુ પ્રાઇસ હાલમાં ઓલ ટાઈમ લો પાસે ટ્રેડ કરી રહ્યા છે અને કંપનીના ફંડામેન્ટલ્સ અને બિઝનેસ થોડા સ્ટ્રોંગ છે. તો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો આ એક પરફેક્ટ લેવલ છે એન્ટ્રી કરવા માટે. પરંતુ સ્વિંગ ટ્રેડમાં જો કરવું હોય તો એક પ્રોપર બ્રેકઆઉટને વેટ કરવું જોઈએ એવું મારું માનવું છે. તો કોઈ ટ્રેડર કોઈ ઇન્વેસ્ટર એમાં 2 થી 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ કરવું તો એક પરફેક્ટ લેવલ છે એન્ટ્રી કરવા માટે. અને જો કોઈક સ્વિંગ ટ્રેડર છે તો એમને એવોઇડની સલાહ રહેશે આ લેવલ ઉપર.
પ્રોપર બ્રેકઆઉટ બને ત્યારબાદ નવી એન્ટ્રી કરવી જોઈએ મારું માનવું છે. તો ઇન્વેસ્ટર માટે એન્ટ્રી કરી શકાય છે, પરંતુ કોઈ સ્વિંગ ટ્રેડર માટે અહીંયા એક એવોઇડની સલાહ રહેશે. ઓકે, તો નવી ખરીદી માટે હાલ અવોઇડની સલાહ બની રહી છે. પ્રોપર બ્રેકઆઉટની જરૂરી છે. આ વાતથી આપણે હુન્ડાઈ મોટર્સ ઉપર આવો નજર કરીએ ભારતીય બજાર ઉપર તો 23,170 આજુબાજુ કારોબાર ચાલી રહ્યો છે. ઓલમોસ્ટ ચાન્સીસ છે કે આપણે 23,190 આજુબાજુ આપણને ક્લોઝિંગનો આંકડો થોડો સામે આવી શકે છે. બેંક નિફ્ટી ઉપર આપણે નજર કરીએ તો 50,015 50,000 બ્રેક કર્યું, 50,030, એટલે સ્વાભાવિક છે કે છેલ્લે એક મિનિટમાં મોટી ઉથલપાથલ આપણને જોવા મળી રહી છે. 23,170 સામે નજર કરીએ સેક્ટર સ્પેસિફિક આપણને ક્યાં મજબૂતી જોવા મળી તો ઓટો ઇન્ડેક્સ, આઈટી ઇન્ડેક્સ, દરેક ઇન્ડેક્સ લીલા નિશાનમાં જોવા મળી રહ્યા છે. નજર કરીશું આપણે સાથે ફાઇનાન્શિયલ સેક્ટર કે જ્યાં સારી એવી મજબૂતી આપણને જોવા મળી છે. બીજું વાત કરીએ તો ઇન્ડિયા વીક્સ આજે મેલ્ટડાઉન થયો છે. 6% ઘટાડો 12.53 ઉપર 12.5% ઉપર આવી ગયો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી જેટલો ઘટે એટલું સારું આપણને માર્કેટ માટે છે. ઓટોમાં આપણે જોઈએ સારી એવી તેજી છે. નિફ્ટી આઈટીમાં સારી એવી તેજી, સૌથી વધારે તેજી હોય તો એ છે કન્ઝમ્પશન થીમ કે એમાં સારી એવી આજે આપણને ખરીદારી જોવા મળી છે. લોકોએ સમર થીમને કારણે પાવર છે, એનર્જી સ્ટોક છે કે એમાં આપણને છેલ્લા એક અઠવાડિયાથી સારી એવી તેજી આપણને જોવા મળી છે. સાથે આજે ડિફેન્સ સ્ટોક છે કે જેમાં સારી એવી ખરીદારી જોવા મળી છે. આવો નજર કરીએ માર્કેટ ઉપર ક્લોઝિંગ આવ્યો છે 23,165, પણ ચાન્સીસ છે કે આપણને અહીંયાથી જે લાસ્ટ અડધો કલાકનું જે સેટઅપ આવશે ઓલમોસ્ટ 23,190 આજુબાજુ ક્લોઝિંગ આવે એવું લાગી રહ્યું છે. અને બેંક નિફ્ટીમાં પણ 50,000 ઉપર આપણને ક્લોઝિંગ આવે એવા ચાન્સીસ જોવા મળી રહ્યા છે. તો સર ફટાફટ એક તમારી પાસે રેપઅપ લઈ લઈએ માર્કેટનું જે ક્લોઝિંગ થઈ રહ્યું છે. તો સ્વાભાવિક છે કે આવતીકાલે આજની જે તેજી જોવા મળી તો કયા સપોર્ટ એન્ડ રેઝિસ્ટન્સ છે જે નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં આપણે ધ્યાન પર રાખવા જોઈએ, સર વાત કરીએ. અગર નિફ્ટીની વાત કરીએ તો એક આજનો હાઈ એક ઇમ્પોર્ટન્ટ રિસર્ચ બની શકે છે અને એક ટ્રેન્ડલાઈનનું બ્રેકડાઉન થશે. એક ફોલ નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં પોસિબલ છે. અગર નિફ્ટીની વાત કરીએ તો નીચેમાં એક 22,700 22,800 એક લેવલ છે. જો આની આજુબાજુ નિફ્ટી પાછું ટ્રેડ કરે તો ડેફિનેટલી એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં નિફ્ટીમાં કરી શકાય છે. અને ઉપરમાં 23,300 ટાર્ગેટ પાછા નિફ્ટીમાં જોવા મળી શકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ ધ્યાન રાખવું જોઈએ. અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં તો બેંક નિફ્ટીમાં વાત કરીએ તો એક 50,300 લેવલ હું એક રેઝિસ્ટન્સ લેવલ જોઈ રહ્યો છું બેંક નિફ્ટી માટે. ત્યાંથી એક ડિક્લાઇન પોસિબલ છે બેંક નિફ્ટીમાં. અને જો નીચેમાં બેંક નિફ્ટી 49,000 ની આજુબાજુ મળે છે તો પાછી એમાં રી એન્ટ્રી કરી શકાય છે ઉપરમાં 50,351,100 ટાર્ગેટ માટે. તો આ બધા જ લેવલ નિફ્ટી બેંક નિફ્ટીમાં ધ્યાન રાખો. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ નિફ્ટી અને બેંક નિફ્ટીના લેવલ જે આવતીકાલ માટે ખાસ કરીને ધ્યાન પર રાખવા જોઈએ. સર સમય થયો છે રજા લેવાનો, આપણે સ્ટોક સ્પેસિફિક ખાસ એવી ચર્ચા કરી. આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારી એમાં કોઈ એન્ટ્રી નથી, પરંતુ અમારા ક્લાયન્ટની એમાં હોલ્ડિંગ હોઈ શકે છે. અને શોમાં ઇન્વેસ્ટ બરાબર ઘણો ઘણો આભાર. આપનો પણ આભાર સર, ખૂબ ખૂબ આભાર શોમાં આવવા બદલ ને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. આવો નજર કરીએ ભારતીય બજાર ઉપર 23,190 જે તમને મેં વાત કરી 190નું ક્લોઝિંગ આવશે જે આપણે સ્ક્રીન પર આવી રહ્યું છે. 50,062 બેંક નિફ્ટીમાં ક્લોઝિંગ આંકડો સામે આવી રહ્યો છે. માર્કેટ માટે સારી વસ્તુ છે, નિફ્ટી માટે પણ આંકડો સારો છે. એટલે કે ઓવરઓલ આ સંકેતો છે કે જે આવતીકાલે કાં તો જે થોડા દિવસો હજુ પણ માર્કેટમાં આપણને તેજી સ્પોન્સર જોવા મળી શકે છે. કયા લેવલ 23,400 અને 23,500 કે ત્યાં સુધી લાગે છે કે અહીંયા બહુ કોઈ ખાસ ચિંતાનો વિષય નથી. એક લેવલ આવ્યા બાદ આપણે વોચઆઉટ કરીશું, પરંતુ લાગે છે કે આ લેવલ તો આપણને થોડા દિવસોમાં જોવા મળી શકે છે. આવો ક્લોઝિંગ ફેર આપણે જોઈ લઈએ નિફ્ટીના ટોપ ગેનર લૂઝર્સ કયા સામે આવી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે સૌથી પહેલાં તો આપણે ભારતી એરટેલ 4.25% તેજી સાથે ક્લોઝ થયો છે. ટાઇટન 4.5% તેજી, બ્રિટાનિયા 2.5% તેજી, BPCLમાં 3% તેજી જોવા મળી છે. બજાજ ઓટોમાં પણ 2.5% સુધીની ખરીદારી જોવા મળી છે. ટોપ લૂઝર્સમાં 4 સ્ટોક ક્લોઝ થયા છે. ઇન્ડસઇન્ડ બેંક 1.25%, બજાજ ફાઇનાન્સ 0.5%, ટ્રેન્ડમાં 5%ની કમજોરી અને શ્રીરામ ફાઇનાન્સમાં પણ ઓલમોસ્ટ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર બંધ થયો જોવા મળ્યો છે. વેલ્સપન કોર્પોરેશન નવા 52 વીક હાઈ બન્યા છે. એસ્ટ્રાજેન, આવાસ, અવંતિ ફીડ, NH એટલે કે નારાયણ રુદ્રાલય આ દરેક સ્ટોક છે કે જેમાં સારી એવી ખરીદારી આજે આપણને જોવા મળી છે. વાત થઈ આપણે ઓવરઓલ 52 વીક હાઈ, 52 વીક લોમાં જે છે KEI ઇન્ડસ્ટ્રી. સ્વાભાવિક છે કે આજે કેબલ અને વાયર સેગમેન્ટમાં ખાસ એવો આજે આપણને કડાકો જોવા મળ્યો છે અને એ જ કારણથી આજે આપણને અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે. આ વાતથી આપણે ઓવરઓલ ટોપ ગેનર્સ અને લૂઝર્સની જેની ઉપર નજર કરવી જોઈએ. સ્ટોક સ્પેસિફિક પણ આપણે જોયું છે ખાસી એવી એક્શન આપણને જોવા મળી હતી. જો આપણે વાત કરું સ્ટોક સ્પેસિફિક તો વિપ્રો પણ આપણે નજર રાખવું જોઈએ. આજે IT સેક્ટર સારા એવા આપણને એથી તેજીમાં જોવા મળે છે. તો આપણે ચલો એક કામ કરીએ, આપણે ગેસ્ટ સાથે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે સ્વાગત કરીશું જગદીશ ઠક્કરનું. સર આજે અગર યશ અહીંયા બેઠો હોત તો સર એક જ વર્ડ કહેત, સર વોટ અ ડે. આજની સર જે તેજી જોવા મળી છે સ્વાભાવિક છે કે સર છેલ્લા 4 દિવસથી જે તેજી માર્કેટમાં સ્પોન્સર થઈ છે ક્યાંક ને ક્યાંક માર્કેટમાં કહી શકાય કે તેજી સાથે લોકોનો કોન્ફિડન્સ પણ પાછો આવ્યો છે.
કારણ કે પહેલાં આપણે જોયું તો સર શું થતું માર્કેટમાં સવારે વધીએ અને રાત્રે પીટાઈને નીચે બંધ થતા હતા. હવે થાય છે શું કે સવારથી આપણે તેજી સાથે આપણે વધીએ છીએ અને ઉપરના ટોપ ઉપર જ આપણે અહીંયાથી બંધ થઈએ છીએ અને સ્વાભાવિક છે કે સામે એફઆઈની પણ જે વેચવાલી છે અહીંયાથી ક્યાંક ને ક્યાંક સ્ટોપ થઈ રહી છે. સામે ડીઆઈ તો ખરીદી જ રહ્યા છે. ગ્લોબલ ક્યુ સારા છે. જે આપણે ફેડની ગઈકાલે મિટિંગ આવી એમણે પણ ઓવરઓલ જે કોમેન્ટ્રીમાં કોઈ ખાસ નિરાશા નથી જોવા મળી. સામે જોયું તો આપણે ક્રૂડમાં પણ ક્યાંક ને ક્યાંક નરમાશ છે. એટલે ઓવરઓલ સર દરેક સેન્ટિમેન્ટ સારા એવા પોઝિટિવ છે. બધું સેટ થઈ રહ્યું છે. તો હવે સર જણાવો કે આગળ કયા સેન્ટિમેન્ટ છે જે માર્કેટમાં જોવા જોઈએ અને આગળ હવે માર્કેટમાં તેજી આવે તો ક્યાં સુધી આપણને જોવા મળી શકે? સર ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. જે રીતે છેલ્લા કેટલાય દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે એક તો ફેડરલ રિઝર્વની ગઈકાલે જે મિટિંગ હતી એની બહુ આતુરતાથી રાહ જોવાતી હતી. આપણે બધાને ખબર જ હતી કે વ્યાજના દરોમાં કોઈ ફેરફાર થવાનો નથી, પણ ત્યાં ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલ સાહેબ શું કમેન્ટ્રી કરે છે એના પર બહુ મોટો મદાર હતો. ગઈકાલે એમણે બે ત્રણ વસ્તુ બહુ સારી કહી. એમણે એક તો કહ્યું કે આ વર્ષમાં 2 વખત વ્યાજના દરો ઘટી શકે છે, એટલે દેટ વોઝ વેરી પોઝિટિવ સ્ટેટમેન્ટ. બીજું સાથે એમણે એવું પણ કહ્યું કે કદાચ ઇકોનોમિક ગ્રોથ થોડો ઘણો સ્લોડાઉન થઈ શકે અને કદાચ પ્રાઇસ રાઇઝ એટલે કે ઇન્ફ્લેશન પણ આવી શકે છે. અને ત્રીજી વાત એમણે એ પણ કરી કે જે ટારિફ અત્યારે ચાલી રહી છે અને જે સરકાર જે લોકોના દેશ પર ટારિફ નાખી રહી છે એનાથી એટલીસ્ટ બીજા દેશોની એમણે વાત નથી કરી, પણ એમણે ચોક્કસ કહ્યું કે અમેરિકામાં ચોક્કસ આની અસર પ્રાઇસ પર પડશે અને ઇન્ફ્લેશનને વધારશે. એક જે એમની આખી કમેન્ટ્રી હતી અને બોડી લેંગ્વેજ હતી એ બિલકુલ સ્પષ્ટ હતી અને લગભગ તમે જુઓ તો 19માંથી 17 જેટલા સભ્યોએ આના પર એન્ડોર્સ કર્યું હતું કે આવનારા દિવસોમાં આ જાતની પરિસ્થિતિ રહેશે. એટલે એક કશું એવું ખાસ ખરાબ નહોતું. બીજું છેલ્લા કેટલાય દિવસથી તમે જુઓ કે વિદેશી રોકાણકારોની વેચવાલી તો છે પણ એટલી બધી નથી કે જે એનાથી આપણને થોડો ઘણો ડર લાગે. અત્યારે ગઈકાલ સુધીના જો તમે આંકડા જુઓ 19 માર્ચ 2024-25ના માર્ચ મહિનામાં હવે અત્યાર સુધી 25,353 કરોડની એ લોકોએ વેચવાલી કરી છે. સામે આપણા સંસ્થાકીય રોકાણ કરીને ખરીદવાનો આંકડો હવે 36,620 કરોડનો છે. અર્થાત કે એ લોકોનું જે વેચવાલી છે એના કરતાં 11,000 કરોડ આપણું વધારે છે. બીજું એ લોકોની જે શોર્ટ પોઝિશન હતી એટ ધ બિગિનિંગ ઓફ ધ મંથ લગભગ 1,83,000 કોન્ટ્રાક્ટની એ ગઈકાલે ઘટીને 1,23,000 કોન્ટ્રાક્ટ થયા છે, જે બતાવે છે કે એ લોકો હવે વધારે શોર્ટ નથી કરતા. અને સાથે સાથે આપણને એ પણ ખ્યાલ છે કે જે રીતે એક સંધિની વાર્તા થઈ રહી છે યુક્રેન અને રશિયા વચ્ચે, ભલે કદાચ અત્યારે એટલું પોઝિટિવ ન દેખાતું હોય પણ આવનારા દિવસોમાં એક પોઝિટિવ પાસું ચોક્કસ હશે. એ પણ એક બહુ મોટી વસ્તુ છે. એટલે ઘણા બધા કારણો ભેગા થયા છે જેને કારણે આપણને એવું ચોક્કસ કહી શકાય કે અત્યારે જે જાતના લેવલ આપણે જોઈતા હતા, હવે જે ટેકનિકલ નિષ્ણાતો હંમેશા એવું કહેતા હોય છે કે હાયર ક્લોઝ અને હાયર ટોપ અપ, એટલે કે દિવસ દરમિયાન જે નીચે આવ્યો અને એની જરા બીજા દિવસ દરમિયાન જે ઉપર ગયો એ બીજા દિવસે જો કદાચ એનાથી નીચે ના જાય અને એનાથી ઉપર બંધ રહે, જો આવી 2 કે 3 દિવસ જો ચાલુ રહે તો ચોક્કસ બજારમાં એવું ચોક્કસ કહી શકાય કે બજારનો જે ટ્રેન્ડ છે એ અપવર્ડ તરફનો જ છે. આજે તો તમે જુઓ કે વીકલી એક્સપાયરી હતી અને એમ છતાં પણ આજે બજારમાં ભરપૂર તેજી આપણને દેખાઈ. દરેક ભાવાંક તમે જોશો તો ચોક્કસ તમને નિફ્ટી લગભગ 283 પોઈન્ટ, સેન્સેક્સ લગભગ 899 પોઈન્ટ, નિફ્ટી બેંક તમે જુઓ તો 360 પોઈન્ટ, નિફ્ટી આઈટી જે છેલ્લા કેટલા દિવસથી આપણે જોઈએ છે નેગેટિવમાં છે એ પણ લગભગ 453 પોઈન્ટ વધ્યો અને સ્મોલ કેપ બી લગભગ 334 પોઈન્ટ વધ્યો. એટલે કે ઓલ અક્રોસ આખી એક આપણને તેજી જોવા મળી છે, વિચ એકોર્ડિંગ ટુ મી ઇઝ ડેફિનેટલી મચ બેટર સિગ્નલ. અને આજનું જે ક્લોઝિંગ આવ્યું છે 23,190 કે 23,200 તમે એને કહી શકો નિફ્ટીનું, એ ડેફિનેટલી ઇન્ડિકેટ કરે છે, કારણ કે 23,000ની ઉપર આવો બહુ અગત્યનું હતું અને એની ઉપર જ આવ્યો છે. એટલે આજના જો આંકડા વિદેશી રોકાણકારોના જો ખરીદીના દેખાય તો ચોક્કસ મને એવું લાગે છે કે આવતીકાલે પણ આ તેજી બિલકુલ બરકરાર રહેશે. ઓકે, તો આવતીકાલે પણ આ તેજી બરકરાર રહેશે અને 23,000નું જે લેવલ હતું જેની ઉપર આજે આપણે ક્લોઝ થયા છે જે દરેકને પસંદ આવી રહ્યું છે. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ, જે બાદ જગદીશ સર સાથે જાણીએ આ તેજીમાં કયા સેક્ટરને સ્ટોક છે કે જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આપણે માર્કેટ ઉપર તો ક્લોઝિંગ તો સારું વેલ એન્ડ પોઝિટિવ છે. હવે આવો નજર કરીએ જગદીશ સર પાસેથી કે કયા સ્ટોક અને સેક્ટર છે કે આ તેજીમાં આપણે અહીંથી આવનારા દિવસોમાં સારા એવા આપણને એક્શનમાં જોવા મળી શકે. સર આમ તમે જુઓ તો સૌથી મને વધારે એક તો ઓટોમોબાઈલ સેક્ટર એટલા માટે લાગે છે, ભલે આમાં આપણે જાણીએ છીએ કે ડિમાન્ડ એટલી બધી નથી પણ છતાં પણ જે જાતના ભાવ વધારો એ લોકો કરી રહ્યા છે, દરેક તમે જો પહેલાં સુઝુકી મારુતિએ કરી,
એ પછી ટાટા મોટર્સે કરી, ગઈકાલે કિયા એટલે કે હુન્ડે કરી, અને રેનોલ્ડ જેવી જે કંપની લિસ્ટેડ નથી એ લોકોએ પણ ભાવ વધારો કર્યો, હોન્ડાએ પણ ભાવ વધારો જાહેર કર્યો છે. એટલે મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર મંથ માટે, હું આજે આ માર્ચ મહિનાની આપને વાત કરું છું, એમાં અત્યારે કદાચ જો છેલ્લા દિવસોમાં કદાચ કોઈ જો વધારે પડતું તમને જોવા મળશે તો એ ડેફિનેટલી સેક્ટર ઓટોમોબાઈલનું જ રહેશે, કારણ કે દરેકને વધારે ભાવ પોસાય એવું નથી લાગતું અત્યારે. એટલે એમાં એક થશે. બીજું કે એક એક્સિસ કેપિટલનો એક રિપોર્ટ આવ્યો છે જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ છે, એને કારણે મને એવું લાગે છે કે કદાચ આ કંપનીઓમાં પણ આઈજીએલ છે, એમજીએલ છે, ગુજરાત ગેસ છે, આ બધી કંપનીઓમાં તમારે કદાચ થોડું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. જે ત્રીજું સેક્ટર મને એવું લાગે છે કે રિયલ સેક્ટરનું છે, કે જે કંપનીઓ જે બહુ જ ઘટાડો, જેમાં તીવ્ર ઘટાડો આપણે જોયો હતો, મેક્રોટેક ડેવલપર્સ છે, ગોદરેજ પ્રોપર્ટીઝ છે, ઘણી બધી કંપનીઓ છે કે જેમાં મને એવું લાગે છે કે ફરી એકવાર તમને તેજી ચોક્કસ જોવા મળશે. અને ચોથી જે કંપનીઓ છે જે મને પોતાને લાગે છે કેપિટલ ગુડ્સ છે અને મેટલ છે. આ બીજી બે સેક્ટર છે. મેટલમાં એટલા માટે કે ચાઇનાએ પોતે સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કર્યું છે પોતાની દેશની ઇકોનોમીને સુધારવા માટે. આપણે જાણીએ છીએ કે ચાઇના ઇઝ ધ બિગેસ્ટ કન્ઝ્યુમર ઓફ ધી મેટલ ઇન ધ હોલ વર્લ્ડ. એટલે જ્યારે પોતાની ઇકોનોમી રિવાઇવ કરવા માટે સ્ટિમ્યુલસ પેકેજ જાહેર કરે તો મેટલની ડિમાન્ડ વધવાની છે, અને એને કારણે હંમેશા એ મેટલ સેક્ટર હંમેશા ફોરફ્રન્ટમાં રહ્યું છે. બીજું કે જે ડોલર ઇન્ડેક્સ છે, શરૂઆતમાં લગભગ 110, 111 સુધી પહોંચેલો, લગભગ 103ની આસપાસ આવી ચૂક્યો છે, અને જ્યારે ડોલર ઇન્ડેક્સ ઘટે છે ત્યારે મેટલ સેક્ટર હંમેશા તેજીમાં રહે છે. એટલે એક તો એ મેટલ સેક્ટર રહેશે, અને ચોથું જે ઘણા વખતથી બેકડ્રોપમાં રહ્યું છે એ કેપિટલ ગુડ્સનું સેક્ટર છે, કારણ કે સરકાર પોતે જેવો ખર્ચો કરવો જોઈએ ખર્ચો નથી કરતી, પણ હવે લાગે છે કદાચ 31 માર્ચ પહેલા એ લોકો આ ખર્ચો ચોક્કસ કરશે. એટલે કેપિટલ ગુડ્સની અંદર પણ થોડું ધ્યાન રાખવા જેવું છે. સિમન્સ છે, એબીબી છે, લાર્સન એન્ડ ટોબ્રો છે, આ બધી કંપનીઓમાં ચોક્કસ ધ્યાન રાખવાની જરૂર છે. ઓકે, તો કેપિટલ ગુડ્સ વાત થઈ, મેટલ કંપની, ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની, અને સાથે સાથે સર વાત કરી ચોથા સેક્ટરની કે ચારે ચાર સ્ટોક છે, સેક્ટર છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ, જે આવનારા દિવસમાં સારું પરફોર્મ કરી શકે છે. સર સેક્ટર સ્પેસિફિક જ વાત કરું તો તમે જસ્ટ હમણાં વાત કરી કે ઓવરઓલ જે ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે કે સાથે સાથે જે ક્રૂડ ઓઇલ ઉપર ખાસ રિલેટેડ વાત કરવા માગું છું, કારણ કે સ્વાભાવિક છે કે એક ટાઈમે આપણે હતો કે ઓપેક્સ પ્લસ દેશો દ્વારા જે 2021 બાદ તેઓએ કીધું છે કે અહીંથી પ્રોડક્શન વધારવા જઈ રહ્યા છે, જેના કારણે ખાસ એવો અહીંથી આપણને કિંમતમાં ઘટાડો આવ્યો છે. હવે એક ચર્ચામાં છે કે ચીનના જે આર્થિક આંકડા જે સામે આવશે એમાં ક્યાંક ને ક્યાંક ક્રૂડની માંગ વધી શકે છે. સ્વાભાવિક છે કે આપણે ભણ્યા છે કે માંગ વધશે એટલે ભાવ વધશે, તો ક્યાંક ને ક્યાંક કોઈ ચાન્સીસ કરી અહીંથી ક્રૂડના ભાવ વધી શકે. જો ભાવ વધશે તો સ્વાભાવિક છે કે જે શેર સારી એવી તેજીમાં અત્યારે ચાલી રહ્યા છે, BPCL હોય કે બીજા જે બી ઓઇલ માર્કેટિંગ કંપની, એવિએશન સ્ટોક, ઇન્ડિગો લઈ લો કે દરેક પેન્ટ સ્ટોક, બધામાં સારી એવી તેજી જોવા મળી છે, અને ઘણું બધા માર્કેટ હજુ પણ સ્ટોકને લઈને બધા પોઝિટિવ છે. પરંતુ સર જો ક્રૂડ ઓઇલની પ્રાઇસ વધે તો ક્યાંક ને ક્યાંક ફરીથી આ બધા સ્ટોક છે કે યુટર્ન મારી શકે છે. પરંતુ જે ઓવરઓલ ઇન્ડિકેશન છે એ તો હજુ પણ આપણને અહીંથી નેગેટિવ જોવા મળી રહ્યો છે, કારણ કે ઓવરઓલ જે આપણે બ્રોકરેજ હાઉસ પણ જોઈએ તે પણ કહે છે કે એક ટાઈમે આપણને બ્રેન્ટ ક્રૂડ $60 આજુબાજુ આવી શકે છે. તો એક વખત સર ક્રૂડ ઓઇલ ઉપર જણાવો, અને સાથે સાથે ઓવરઓલ જેની રિલેટેડ જે સેક્ટર છે એ આવનારા દિવસોમાં કેવું પરફોર્મ કરી શકે સર? ક્રૂડ ઓઇલના ભાવમાં એવો કોઈ મોટો ખાસ વિશેષ ઉછાળો આવે એવું મને એટલા માટે નથી દેખાતું. અત્યારે આપ જાણો છો કે એક એમ્બાર્ગો છે રશિયન ઓઇલ ઉપર, કારણ કે આ યુક્રેનથી જ્યારે એમની સાથે લડાઈ ચાલુ થઈ 2022 ફેબ્રુઆરીથી, ત્યાંથી મોટાભાગની યુરોપિયન કંપનીઓ છે કે બીજી કોઈ કંપનીઓ જે એસોસિએટેડ વિથ અમેરિકા છે એ બધાએ રશિયન ક્રૂડ ખરીદવાનું બંધ કર્યું હતું. અત્યારે જે જાતની સંધિનો પ્રયાસ ટ્રમ્પ સાહેબ કરી રહ્યા છે, અને હવે ટ્રમ્પને રશિયા અને અમેરિકા જોડે બી સંબંધો બહુ સારા છે, એટલે એક એડિશનલ ક્વોન્ટિટી ઓફ ક્રૂડ, કારણ કે રશિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ધી ક્રૂડ ઇન ધ હોલ વર્લ્ડ, એટલે એ ક્રૂડ બજારમાં એક આવે એવી શક્યતા છે. બીજું, જ્યારે ટ્રમ્પ સાહેબે પોતે પોતાની ખુરશી સંભાળી તે વખતે એમણે કહ્યું હતું કે હું જે ફૂલ કેપેસિટી પર મારું અહીંયા ઓઇલ પ્રોડક્શન કરવાનો છું, અને અત્યારે સાઉદી અરેબિયા સાથે વાટાઘાટો કરતા રહ્યા છે કે 1 એપ્રિલથી કંઈક આ પ્રોડક્શનની અંદર એ લોકો વધારો કરવાનો વિચાર કરી રહ્યા છે કે આપણે થોડો વધારો કરીએ. અને એ તરફ તમે જાણો છો કે બીજા જે નાના દેશો છે એણે પણ પોતે ઓઇલ સપ્લાય કરવાનું ચાલુ કર્યું છે. અને ગાઝા અને ઇઝરાયલ વચ્ચે અત્યારે જે થોડી ઘણી, ભલે કદાચ સંપૂર્ણ સમજૂતી ન થઈ હોય, પણ એની અંદર પણ થોડી ઘણી સમજૂતી સધાય, અને એમાંથી તો બાકીના નાના દેશોમાંથી ઓઇલ આવવાની પૂરી શક્યતા છે. આ બધાની વચ્ચે હું નથી માનતો કે ક્રૂડના ભાવમાં એવો કોઈ મોટો તોતિંગ ઉછાળો આવે કે જેને કારણે આપણે થોડી ચિંતા કરવાની જરૂર પડે. ઓન ધ કોન્ટ્રી, મોટાભાગના ઓઇલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ એ પણ જાણે છે, અને જે વર્લ્ડ એનર્જી જે રિપોર્ટ બનાવે છે એને તો ઓન ધ કોન્ટ્રી એવો એક એસ્ટિમેટ આપ્યો છે કે 2025માં ક્રૂડની ડિમાન્ડ છે વર્લ્ડ ઓવર એ 1 કે 1.5% ઘટી જશે, અર્થાત કે જે પ્રોડક્શન છે એના કરતાં પણ ઘટશે. એટલે
હું નથી માનતો કે ક્રૂડના ભાવમાં એવો કોઈ મોટો ઉછાળો આવે. ઓકે, તો ક્રૂડના ભાવમાં હજુ પણ અહીંયાથી ક્યાંક ને ક્યાંક નરમાશ જોવા મળી શકે છે. આ વાતથી આપણે ક્રૂડ ઓઇલ વાત વિશે સર બીજું એક સેક્ટર છે જે આપણે ખાસ કરીને ચર્ચામાં કરવો જોઈએ, જે આજે ખાસ એવું નેગેટિવ જોવા મળ્યું હતું, એ છે વાયર એન્ડ કેબલ સેગમેન્ટ. સ્વાભાવિક છે કે પહેલાં એક મોટો દિગ્ગજ હતું કે જેને એન્ટ્રી કરી હતી, આપણે વાત કરી હતી કે જે અલ્ટ્રાટેક સિમેન્ટે એન્ટ્રી કરી હતી, જે બાદ સ્ટોક ખાસા એવા કરેક્ટ થયા હતા, 10-20% તૂટ્યા હતા. હવે સામે આવ્યું છે નામ કે અદાણી ગ્રુપ એન્ટ્રી કરી રહ્યું છે અને આજે પણ સ્ટોક સર આપણે જોઈએ તો પોલીકેબ એક સમય 10% ડાઉન, કેયા ઇન્ડસ્ટ્રી નવા 52 વીક લો 14% ડાઉન, એટલે ઘણા બધા સ્ટોક આજે કરેક્ટ થયા છે. હવે આ જે સેક્ટર સર આપણે જોઈએ તો ઓવરઓલ મોટા દિગ્ગજો આજે જે ઓવરઓલ જે કોમ્પિટિશનમાં ઉતરી રહ્યા છે, તો એનાથી કેટલું ફિયર જે ઓવરઓલી જે માર્કેટમાં છે એને જો આવી શકે છે. સ્વાભાવિક છે કે પહેલાં પણ તમે વાત કરી હતી કે અલ્ટ્રાટેક સિમેન્ટ જ્યારે હજી આવશે, હજી તેમણે જસ્ટ વાત કરી હતી કે જે એમને આવતા વાર લાગશે, ડિસ્ટ્રીબ્યુશન લાવશે, માર્કેટમાં તેઓ કવરેજ જમાવશે, એટલે કે ટાઈમ લાગી શકે છે. પરંતુ એ બધા વચ્ચે સર હવે બીજું ગ્રુપ છે કે જે એન્ટ્રી લઈ શક્યું છે, એટલે આવી રીતે સર એકને એક પછી એન્ટ્રી કરશે તો સર સ્વાભાવિક છે કે આ બધી જે કંપની છે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી શકે છે. પરંતુ આજના જે ઘટાડા આવે છે એને સર એક ખરીદી તરીકે જોવું જોઈએ અને ઓવરઓલ જે સમાચાર છે એને રીતે આપણે કઈ રીતે સર મૂલાવશો? એક અદાણી ગ્રુપે એક જાહેરાત કરી છે. એમણે કહ્યું કે અદાણી એન્ટરપ્રાઇઝની જે છે કે એની હોલી ઓન સબસિડરી કંપની છે કચ્છ કોપર, અને એનું જે ઇન્કોર્પોરેશન જોઈન્ટ વેન્ચર એ કંપની નામ છે પરનીતા ઇકો કેબલ્સ કરીને છે. એની સાથે 50% એમણે જોઈન્ટ વેન્ચર કર્યું છે અને આ જોઈન્ટ વેન્ચરનું જે એ લોકોનું જે એગ્રીમેન્ટ છે એ લોકોએ આની અંદર એ જે નવું જોઈન્ટ વેન્ચરનું એની સાથે એ લોકોએ એગ્રીમેન્ટ સહી કર્યા છે. હવે આ કંપનીનું માત્ર કેટલું કેપેક્સ કરવાના છે, ક્યાં પ્લાન્ટ નાખવાના છે, કઈ વસ્તુ કરવાની છે, શું કેપેસિટી છે, ક્યારે પ્રોડક્શન ચાલુ થશે, એ વસ્તુનો કોઈ એમને હજી કોઈ ખુલાસો કર્યો નથી. એમણે એક્સચેન્જમાં એક ફાઇલ કર્યું છે કે ભાઈ આ પોસ્ટમાં ગઈકાલે કર્યું સાંજના અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે કે અમારી જે હોલી ઓન સબસિડરી છે કચ્છ કોપર, એને પોતાનો જે ઇન્કોર્પોરેશન ઓફ ધી જોઈન્ટ વેન્ચર કંપની હજી ઇન્કોર્પોરેટ કંપનીને કરી છે પ્રણીતા ઇકો કેબલ્સ લિમિટેડ કરીને. કચ્છ કોપર અને પ્રણીતા બંને એક સાથે 50% ઇક્વિટી ધરાવવાના છે અને કંપનીનું ફોર્મેશન કર્યું. જે નવું જોઈન્ટ વેન્ચર છે, તમે શબ્દો બી સાંભળવા જેવા છે. ધ ન્યૂ જોઈન્ટ વેન્ચર વિલ એમ એટ મેન્યુફેક્ચરિંગ, માર્કેટિંગ, ડિસ્ટ્રીબ્યુટિંગ, બાઇંગ એન્ડ સેલિંગ ઓફ મેટલ પ્રોડક્ટ્સ, કેબલ્સ એન્ડ વાયર્સ. મેટલનો બી એ લોકો ઇન્ક્લુડ કર્યું છે. એટલે આમાં અને કહ્યું છે કે તે લોકોની એક ઈચ્છા છે કે કંપની આ કરશે. એનો અર્થ એવો નથી કે રાતોરાત આ બધી કંપનીઓની પ્રોડક્ટ બજારમાં આવી જવાની છે. મેં આજે પણ એ જ કહ્યું કે આ તમારે આનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. હા, એક વસ્તુ ચોક્કસ છે, પોલીકેબ અને કેયા ઇન્ડસ્ટ્રીઝ કે હેવલ્સ કે આરઆર કેબલ્સના જેવા શેરોના ભાવ થોડા ઓવરવેલ્યુ થઈ ગયા હતા, એ પછી ખાસા એવા કરેક્શન્સમાં આવ્યા છે. અત્યારે તમે કેયા ઇન્ડસ્ટ્રીઝનું વેલ્યુએશન લગભગ 65 PE આસપાસ પહોંચી ગયું હતું, અત્યારે ઘટીને 48 થઈ ચૂક્યું છે. પોલીકેબનું વેલ્યુએશન પહોંચીને લગભગ 162 PE હતું, આજે ઘટીને 40 PE પર આવી ગયું છે. એટલે આ બધાના વેલ્યુએશનમાં બી ખાસો એવો ઘટાડો થયો છે. તમે જુઓ કે 7400 વાળો ભાવનો જે પોલીકેબનો ભાવ છે એ લગભગ ઘટીને 5000 રૂપિયા થઈ ગયો છે આજે. એટલે પ્રાઇસ કરેક્શન બી આવ્યા છે અને આ કંપનીના તમે પરફોર્મન્સ જુઓ, પોલીકેબ છે કે ઇન્ડસ્ટ્રીઝ નફા તમે જુઓ છેલ્લા 3-1 વર્ષના, તો તમને દેખાશે કે કંપની હેઝ બી ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. અને જ્યારે તમે અક્રોસ ધી કન્ટ્રી એક તમે જોતા હો કે કંપનીનો પોતાનો જીડીપીનો આંકડો કેટલો છે અને જીડીપી પ્રમાણે જો તમે કેલ્ક્યુલેશન કરો તો એક્સપેન્શન થવાનું જ છે દરેક ક્ષેત્રમાં. તો પછી એમાં આટલી બધી ચિંતા કરવાની જરૂર શું હતી કે હજી માત્ર એ લોકો માત્ર પોતાની ઈચ્છા દર્શાવી છે કે અમે આ કરવા માંગીએ છીએ. એઝ માર્કેટે એવું નહીં લીધું કે આવતીકાલથી આ સપ્લાય બજારમાં આવી જવાનો છે. એટલે આ જાતનો જ્યારે એક તમને ચાન્સ મળે ને ત્યારે સારું એક ખરીદી કરવાનો બહુ મોકો હોય છે. મારી દ્રષ્ટિએ આજે પોલીકેબ, કેઆઈ ઇન્ડસ્ટ્રીઝ, હેવલ્સ, આરઆર કેબલમાં જે શરૂઆતના તબક્કામાં જે ઘટાડો આવ્યો ને, જે લોકોએ ખરીદવાની હિંમત કરી હશે ને, એ ચોક્કસ એ લોકોને ફાયદો થયો હશે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ઓવરઓલ કે વાયર ઇન્ડસ્ટ્રી ઉપર કે સરસ એમ જે વાત કરી કે કોઈ ગભરાવાની ચિંતા જરૂરી નથી. હજુ પણ એ લોકોએ જસ્ટ વાત કરી છે, પ્રોપર પ્લાનિંગ કે હજુ આપણે કંઈ સામે આવ્યું છે નહીં. આવો ફટાફટ એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સામે આવી રહી છે જેની ઉપર આપણે ખાસ ચર્ચા કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો નજર કરીએ બીજા સ્ટોક સ્પેસિફિક. તો આજે એક વાત કરવી છે મારે, તો એની ઉપર નામ આપ્યું છે છોટી રકમ બડા કદમ. સર, કોટક મ્યુચ્યુઅલ ફંડે એક એસઆઈપી શરૂ કરી. નાની એસઆઈપી અમાઉન્ટ ₹250થી શરૂ કરી છે, પરંતુ અમુક તેઓ શરતો પણ મૂકી છે અને તેઓએ ખાસ કરીને કીધું છે કે જે લોકો અત્યાર સુધી એસઆઈપીમાં ઇન્વેસ્ટ ના કરતા હોય
એ લોકો માટે સ્પેસિફિક તેઓ એસઆઈપી લાવે છે. ₹250થી તેઓ શરૂઆત કરી શકે છે. આમાં તેઓ અમુક કન્ડિશનો મૂકી છે. એક તો તેઓ કે જે લોકો એસઆઈપી ના કરતા હોય એ લોકો કરી શકે. બીજું કે મિનિમમ 60 મહિના એટલે કે 5 વર્ષ સુધી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. તો ઓવરઓલ આ જે બી તેમણે જો સ્ટ્રેટેજી અપનાવી છે એનાથી સર કોઈ ચાન્સીસ કરી કે કોટક મ્યુચ્યુઅલ ફંડનો એએમસીનો ઓવરઓલ જે એઈઓમ હોય એમાં ક્યાંક ને ક્યાંક અહીંથી વધારો જોવા મળી શકે? સ્વાભાવિક છે આ એક જે કન્ડિશન છે મને થોડીક નહીં પસંદ આવી કે ઓલરેડી જે ઇન્વેસ્ટેડ હોય તે લોકો ના કરી શકે. કારણ કે સ્વાભાવિક છે કે જે લોકોને ઇન્વેસ્ટ કરવા હોય બીજા ફર્ધર નવી એસઆઈપી શરૂ કરવી હોય અને એ લોકોનો બહુ મોટી પ્લાનિંગ ના હોય તે લોકો માટે પણ આ વિકલ્પ ઓપન રાખવો જોઈએ. પરંતુ તેઓ અહીંયાથી ઓલરેડી જે ફ્રેશર્સ હોય અને અત્યારે હાલ જોઈએ તો 5 કરોડ આજુબાજુ આંકડો છે કે જેઓ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડમાં કરી રહ્યા છે. એમનો ફોકસ છે કે અહીંયાથી જે આંકડો 5 કરોડથી વધારે એની ઉપર તેઓ ખાસ કરીને ફોકસ કરી રહ્યા છે એવું એમણે ખાસ કરીને ગાઈડલાઇન્સમાં પણ એટલે કે કોમેન્ટ્રીમાં પણ જણાવ્યું હતું. તો ઓવરઓલ સર આજે એમના દ્વારા જે સ્ટેપ લેવામાં આવ્યું છે એને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? આ એક 250નું જે છે એ ઘણા વખતથી ચર્ચામાં હતું. આમ તો લગભગ ડિસેમ્બર 2023થી આ વસ્તુ ચાલે છે કે આપણે નાના રોકાણકારો જે છે જે વધારે રકમ રોકી નથી શકતા એને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન માટે આ બધી નાની નાની જે બચતો છે એને આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરવાની, એસઆઈપી કરવાની છૂટ આપવી જોઈએ. અને અલ્ટિમેટલી એકાદ વર્ષ પછી આ વસ્તુએ શેપ લીધો છે. અને ₹250નું કારણ એટલા માટે છે કારણ કે જે નાનો રોકાણકાર છે એને માટે વધારે પૈસા રોકવા શક્ય ન હોય તો નાનામાં નાનો માણસ પણ આ આખી કેપિટલ માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકે. પણ એ વસ્તુ છે કે આ જાતના ₹250ની તમે ધારો કે એસઆઈપી કરો છો, 20 ફોર એક્ઝામ્પલ ₹1,000 કે ₹10,000 તમે જે બી આંકડો તમે ગણો તો એ વસ્તુ એટલા માટે છે કે જે એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ જે છે આ બધી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની એ બહુ મોટે ભાગે વધી જતી હોય છે. તમે જુઓ કે જ્યારે દરેક ખાતા ખોલવામાં આવ્યા બેંકોની અંદર કે ભાઈ દરેક વ્યક્તિના ખાતા તમારે હોવા જોઈએ અને એ ખાતા કર્યા પછી તમે જુઓ કે બેંકે અમુક ચાર્જીસ પોતે એની એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ કવર કરવા માટે ઓલરેડી વધારી નાખ્યા હતા. એવી રીતે જ્યારે તમે નાના રોકાણકારોને પ્રોત્સાહિત કરવા જ જોઈએ, એમાં કશું ખોટું નથી, આઈ ફુલ્લી એન્ડોર્સ. પણ સાથે એ લોકોની એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ પણ બહુ વધી જતી હોય છે. એટલે જો બીજા એસઆઈપીની જેમ જો કદાચ આ લોકોને છૂટછાટ આપે તો શક્ય છે કે એ લોકો કંપનીને કદાચ આ વસ્તુ ન પોસાય. અને એટલા માટે તમે કહ્યું એ પ્રમાણે આ બધી શરતો રાખી છે કે તમે આટલા વર્ષ માટે તમારે રાખવી પડશે, વિડ્રો નહીં કરશો વગેરે વગેરે. અને મને એવું લાગે છે કે ઇટ ઇઝ ઓનલી ટુ સેવ ધ કોસ્ટ. ઓકે, તો આ જ કારણથી તેઓએ ખાસ કરીને જે નવા ઇન્વેસ્ટરો છે કે જેને તેઓથી ફોકસ કરી રહ્યા છે નામ આપવામાં આવ્યું છે છોટી રકમ બડા કદમ. જોઈએ કે આવા બડા કદમ કેટલું આપણે અહીંથી જે કંપનીના એએમસી માટે અહીંયાથી લાભદાયક રહે છે. વાત થઈ કોટક મહિન્દ્રા બેંક ઉપર. આવો તો ફટાફટ સર વિરામ થયો છે રજા લેવાનો. આપણે ઘણા બધા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી. આપણા તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શેરોની ચર્ચા કરી, એમાં મને બધા શેર તો યાદ નથી, પણ શક્ય છે કે મારા પોતાના અંદર પોર્ટફોલિયો પણ હોઈ શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો અને સલાહને જ અનુસરજો. જે સલાહ મેં આપને આપી છે મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. ભારતીય બજાર નજર કરીશું 23,190 ક્લોઝિંગ, વેલ એન્ડ ગુડ. બેંક નિફ્ટી 50,000 પાર ક્લોઝિંગ, ત્યાં પણ સારી એવી તેજી છે. મિડ કેપ સ્મોલ કેપ ખરીદારીના મૂડમાં છે. દરેક ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે, એટલે કે ઓલરેડી બધું સેટ છે, બાકી સબ ફર્સ્ટ ક્લાસ છે. હવે જોવાનું રહેશે કે આવતીકાલે આ તેજી કેટલી હજી યથાવત રહે છે. તો આવો આજે આપો મને રજા. આ સાથે સમજો છે રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।